મેં એવું સોફ્ટવેર બનાવવામાં માટે આઈટીના પ્લેયર્સને બોલાવીને એક પ્લેટફોર્મ એવું ઊભું કર્યું, આખી સિસ્ટમ બનાવી. પહેલું લેયર 84,000ને આઈડેન્ટિફાઈ કરી અને એ પ્લેટફોર્મ ઉપર ઓનબોર્ડ કરવાના, રજીસ્ટર કરવાના. 84 દેશ આઈડેન્ટિફાઈ કર્યા. એ દેશોમાં આપણા લોકો ઘણા વસે છે. એવા 84,000ને વિદેશમાંથી અહીંયા ઓનબોર્ડ કરવાના, રજીસ્ટર્ડ કરવાના અને બંને સાથે મળીને બિઝનેસ કરે. ઇન્ડિયામાં સ્ટાર્ટઅપનું કેટલી ડિમાન્ડ છે, ગવર્મેન્ટ તરફથી સ્ટાર્ટઅપ્સને કઈ કઈ પ્રકારનું પ્રમોટ કરે છે. પૈસાવાળા હતા એ જ ધંધો કરી શકે, મીડિયમ ક્લાસ કે નાનો માણસ ધંધો ન કરી શકે. આવી થીમ હતી, કોન્સેપ્ટ. એવું નથી કે દરજીનો છોકરો દરજી કામ જ કરે, ખેડૂતનો દીકરો ખેતી જ કરે. વર્લ્ડમાં નંબર ઓફ સ્ટાર્ટઅપ્સ અને એના યુનિકોર્ન્સ 2 લાખ કરતા વધુ કુલ સ્ટાર્ટઅપ્સની સંખ્યા છે ઇન્ડિયામાં. ધીમે ધીમે ટેક્સ પેરો વધી રહ્યા છે, તો શું આની ઇકોનોમી પર ઇફેક્ટ થઈ છે, શું બદલાવ આવ્યો, એનું પાછળનું રીઝન શું હોઈ શકે? It depends on the policy of the government and it depends on the tax regime being implemented in country. ચાણક્ય એ અર્થશાસ્ત્ર લખ્યું અને એમાં એક શ્લોક લખ્યો કે રાજા રાજ્ય ટેક્સ એવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરે કે જેમ મધમાખી ફૂલ ઉપરથી રસ ચૂસી લે અને ફૂલને પણ ખબર ન પડે, દુઃખ ન થાય, એવી રીતે રાજાએ કરવેરો લેવો જોઈએ. ઘણા બધા લોકો અગ્રેસિવ મોડમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે અને ક્યાંક આ જ રીઝન છે કે નુકસાની પણ એટલી સ્પીડમાં કરતા હોય છે. કોઈ આપણને કે લાલચમાં આવે કે ક્યાંક એવી ઘટના બને તો એ ઘટનાને આધારે આપણું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ નહીં. તાત્કાલિક વળતર મળી જશે એવી ઈચ્છા કે અપેક્ષા એ યોગ્ય નથી. લોકો સ્ટોક માર્કેટ તરફ પણ વળી રહ્યા છે, એમાં પણ ઇન્વેસ્ટ કરી રહ્યા છે અને નુકસાની પણ એટલી કરી રહ્યા છે. કયા રીઝનથી મતલબ લોકો નુકસાન કરી રહ્યા છે? વ્યક્તિને ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે કંપની સિલેક્શન, સેક્ટર સિલેક્શન, કઈ ઇન્ડસ્ટ્રી આજે સારી ચાલે છે, આવનારા સમયમાં કઈ ઇન્ડસ્ટ્રી બૂમિંગ છે, નવી ટેકનોલોજી આવવાના કારણે અમુક જે આગળથી ચાલતું હતું એ બંધ થઈ જવાનું છે, એ આપણને ખ્યાલમાં હોવું જોઈએ. તો આઈડિયા પર એ ફંડિંગ અથવા ઇન્વેસ્ટમેન્ટ મળી શકે ખરું? કોઈ પણ આઈડિયા જે છે ને, બિઝનેસની અંદર રિટર્ન અર્નિંગ, એક્ટિવ ઇન્કમ કરતા હોઈએ છીએ અને એના થ્રુ પણ એક રિટર્ન અર્નિંગ આવતી હોય, એ અર્નિંગને કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટ કરવાની કોઈ સ્માર્ટ કોઈ પદ્ધતિ છે? જે ધંધો આપણે કરતા હોઈએ ને એમાં મેક્સિમમ કમાવાનો પ્રયત્ન કરવાનો. કંપની બહુ લાંબા સમયનું વિઝન રાખીને કામ કરતી હોય છે. અત્યારે કરન્ટલી કંપની લોસમાં ચાલતી હોય, તો પ્રોફિટેબલ નથી, તો આવી કંપનીને આઈપીઓ લાવવો હોય તો એ લાવી શકે? અમુક રીતે જે સેબીનું રેગ્યુલેશન્સ છે. નમસ્કાર દોસ્તો, આજના આ પોડકાસ્ટના આપણા જે ગેસ્ટ છે એ એવા વ્યક્તિ છે કે કોઈ પણ બિઝનેસમેન જ્યારે પોતાનો બિઝનેસ કરે છે ત્યારે એમના બિઝનેસની અંદર એમને ફંડની રિક્વાયરમેન્ટ હોય છે. તો કોઈ પણ બિઝનેસમેન પોતાના બિઝનેસની અંદર ફંડ કઈ રીતના મેળવી શકે છે, કયા કયા પ્રકારનું ફંડ એમને મળી શકે છે. આ ઉપરાંત પોતાના બિઝનેસનો આઈપીઓ લાવવો છે તો આઈપીઓ માટેના બેઝિક ક્રાઇટેરિયા ક્યાં ક્યાં હોય છે. આ ઉપરાંત બિઝનેસની વેલ્યુએશન કઈ રીતના નક્કી થતી હોય છે. આ બધી વસ્તુઓનું જેમને નોલેજ છે, જેમને રિયલ લાઈફ એક્સપિરિયન્સ છે, એવા આજના આપણા પોડકાસ્ટના ગેસ્ટ છે રમેશભાઈ વઘાસિયા. રમેશભાઈ વઘાસિયાની વાત કરું તો તેઓ એસજીસીસીઆઈના પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા છે. અલગ અલગ કોમ્યુનિટી સાથે, અલગ અલગ ગ્રુપ સાથે, અલગ અલગ નેટવર્ક સાથે સંકળાયેલા છે. એમને અલગ અલગ ફિલ્ડનો ઘણો બધો એક્સપિરિયન્સ છે. તો આપણે આ પોડકાસ્ટની અંદર એમનો જે રિયલ લાઈફ એક્સપિરિયન્સ છે એના વિશે જાણવાની કોશિશ કરીશું અને એક બિઝનેસમેનને પોતાની જર્ની દરમિયાન કઈ કઈ રીતે આ બધા ટોપિક ઉપર ધ્યાન રાખવું જોઈએ, કઈ કઈ રીતે આગળ વધવું જોઈએ, એમના એક્સપિરિયન્સમાંથી આપણે શીખીશું અને મેક્સિમમ એક બિઝનેસમેનને આ પોડકાસ્ટમાંથી કાંઈક ને કાંઈક પોતાના બિઝનેસ માટે મળી શકે એ રિલેટેડ આપણે કન્વર્ઝેશન કરવાની કોશિશ કરીશું. એટલા માટે જો તમે બિઝનેસ કરવા માગો છો અથવા તો તમે એક બિઝનેસમેન છો તો તમારે આ પોડકાસ્ટને એન્ડ સુધી જરૂરથી જોવો જોઈએ. રમેશભાઈ વઘાસિયા, સૌપ્રથમ તો આ પોડકાસ્ટની અંદર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. ઓકે, યસ. હવે આપણે પોડકાસ્ટની શરૂઆત કરતાં પહેલાં હું તમને કહું કે કોઈ પણ વ્યક્તિ હોય એ બિઝનેસ કરતા હોય કે ઇન્ડિવિજ્યુઅલ પર્સનલ લાઈફની અંદર સફળ થતા હોય તો ડાયરેક્ટ કોઈ પણ વ્યક્તિ સફળ થતો નથી, બરાબર? તો એવી જ રીતે અત્યારે તમે જે લેવલ પર પહોંચ્યા છો, જે કંઈ પણ અચીવમેન્ટ કરેલું છે, તો અત્યાર સુધીની તમારી જર્ની છે એના વિશે થોડું ડિટેલમાં જણાવો. જેમ દરેકની જર્ની હોય છે સાહેબ, એવી રીતે મારી લાઈફમાં મારી પોતાની પણ એવી જ જર્ની રહી કે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વંડા ગામના એક નાનકડા સામાન્ય ખેડૂતના ઘેરે આપણો જન્મ થયો. સુવિધાઓ એટલી બધી હોય નહીં, ખેતી કામ પણ સાથે કરતું જવાનું, ભણવાની પ્રાયોરિટી પહેલાં એટલી બધી ન હોય,
પણ મારા ફાધર ખાદી ગ્રામોદ્યોગની સંસ્થામાં કામ કરતા, એટલે ગાંધી મૂલ્યોને વરેલા, એટલે શિક્ષણની પ્રાયોરિટી, એટલે Yeah. ભણવાને પ્રાયોરિટી આપતા હતા અને Yes. ભણાવવા માટે પ્રોત્સાહન પણ ખૂબ આપતા, પ્રેરણા આપતા. એટલે એના કારણોને લઈને 12 ધોરણ સુધી ગામની શાળામાં ભણ્યા. ઓકે. ત્યાર પછી ગુજરાતી મીડિયમમાં ભણીને વલ્લભ વિદ્યાનગર ઇંગ્લિશ મીડિયમમાં બીકોમ કરવા માટેની મારા એક મિત્રએ પ્રેરણા આપી અને બીકોમ કર્યું. Yes. બીકોમ કરવા ગયા ત્યારે જ કંપની સેક્રેટરી કે સીએ થવાના સ્વપ્ન સાથે ત્યાં ગયા હતા. ઓકે. એટલે ગામડાના એક અજ્ઞાન સામાન્ય બીજી કાંઈ ખબર ન હોય ખેડૂતને વલ્લભ વિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાં સરદાર વલ્લભભાઈ પટેલ વિશેના જીવનની જાણકારી, માહિતી એટલી બધી મળી કે સ્વપ્નમાં જેમ આપણે જોઈએ એવી રીતે વિઝન ખુલ્યું ખોલો. યસ. કે ભવિષ્યમાં આવું કરી કરી શકાય, શકાય. યસ. કરવું જોઈએ, આવી રીતે કરાય. સરદાર વલ્લભભાઈ પટેલ વિશે અઢળક વાંચ્યું, ત્યાંની લાઇબ્રેરીનો ઉપયોગ કર્યો, એટલે ક્યારેય નહોતું જોયું એવું બધું જાણવા મળ્યું. અને યસ. એના કારણે પછી અમદાવાદ આગળ ગયો, સીએ જોઈન કર્યું, ઇન્ટરમીડિયેટ સુધી ભણ્યો. પછી ફાધરને અનફોર્ચ્યુનેટલી હાર્ટ એટેક આવ્યો અને આવક બંધ થઈ, એટલે મારે સીએનો અભ્યાસ છોડવો પડ્યો. અને સાથે સાથે હું લો કરતો હતો, હોસ્ટેલમાં રહેતો હતો અને નોલેજ અંગે, જાણકારી અંગે પિતાજીની પ્રેરણાથી ખૂબ કાળજી, એટલે વાંચન પહેલેથી રીડિંગની હેબિટ ખૂબ સારું રાખ્યું. યસ. એટલે નોલેજ સારું વધ્યું. અને ગ્રેજ્યુએટ થયા પછી ત્યાં લો અને સીએ ઇન્ટરમીડિયેટ કર્યા પછી મેં મારી પ્રેક્ટિસ ત્યાં જ અમદાવાદમાં ચાલુ કરી. અમદાવાદમાં પ્રેક્ટિસ ચાલુ કરી. આરોગ્ય Yes. એસોસિએટ્સ કરીને કંપની, 2 વર્ષ ત્યાં મહેનત કરી 91 થી 93 સુધી, પણ એટલી બધી સફળતા મળી નહીં અને આવક નહીં અને ખર્ચા એ પ્રમાણે હતા, એટલે માઇનસ થઈ ગયું. Yes. 70-80 હજાર રૂપિયા ઉપર 3% વ્યાજ ચડતું હતું. અને પછી સુરત આવ્યો. યસ. સુરતના સીએ કે રાદડિયા, એમની ઓફિસ અમદાવાદ હતી, હું હેન્ડલ કરતો હતો અને મારું કામ પણ ત્યાં કરતો હતો. એમનો આગ્રહ સુરતનો હતો. ઓકે. એટલે એપ્રિલ 2093 હું સુરતમાં આવ્યો અને એમની સાથે મેં પાર્ટનરશિપમાં કામ ચાલુ કર્યું હતું. અને એક કરતાં શીખતા ગયા અને ઈશ્વરની કૃપાથી સુરતની ધરતી એવી છે કે માણસને જો મહેનત કરવાની તમન્ના હોય તો એ માણસ ભૂખ્યો નથી રહેતો. યસ. ધરતી દેવી છે સ્વભાવ, સુરતની. હા, તમારે અને કોઈ પણ રીતે માણસ ગમે કાંઈ નહીં કર્યો તો પણ એ ભૂખ્યો નહીં રહે, એવી આ ધરતી છે. અને એનો લાભ આપણને મળ્યો. ભરચક મહેનત કરી, સાથે સાથે જાણવાનું, વાંચવાનું, લોકોને હળવા મળવાનું. અને એ કામ કરતાં જ્યારે આર્થિક રીતે ખૂબ મુશ્કેલી પણ હતી, પૂરતી આવક નહોતી, તો પણ સમાજમાં રહેવાનું, સમાજની એક્ટિવિટીમાં ભાગ લેવાનું, ખાસ કરીને એજ્યુકેશન અને એ પ્રવૃત્તિઓમાં અમે કન્ટિન્યુ મતલબ એક્ટિવ રહેતો, ઇન્વોલ્વ થયો. અને એના કારણે બધા સાથે પરિચય વધતો ગયો. યસ. અને આપણી કામ કરવાની ભાવના જોઈ, એટલે બીજી સંસ્થાઓમાં Yes. પણ આપણને બોલાવવામાં આવ્યા તો આપણે ત્યાં કામ કરતા ગયા. એવી રીતે સંસ્થાઓ સ્થાપી. વલ્લભ વિદ્યાનગર ભણેલા મિત્રો અહીંયા ભેગા થતા હતા. એ સમયે જે મુશ્કેલી અનુભવી, એટલે એમ થયું કે પછીના વિદ્યાર્થીઓને Yes. ગાઈડન્સ મળે. એટલે મેં સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટની સ્થાપના કરી, જેમાં જનરલ નોલેજની એક્ઝામ ઓકે. ધોરણ 9, 10, 11માં. એટલે વિદ્યાર્થીને ખબર પડે કે આ જનરલ નોલેજનું ઇમ્પોર્ટન્સ છે. અને જે લોકો આપણા સમાજના લોકોને સરકારી અધિકારી બનવા અંગેનું ત્યારે કોઈ વાતાવરણ નહોતું. યસ. એટલે વિદ્યાર્થીઓને એ બાબતમાં પ્રોત્સાહિત કરવા માટે અને કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં વિદ્યાર્થીઓ એપિયર થાય તેમાં જનરલ નોલેજનું ઇમ્પોર્ટન્સ બહુ હોય છે. તો એ અંગેની જાણકારી નથી તો એ દિશામાં જાય કેવી રીતે? યસ. ખબર જ નથી તો આગળ વધવાના જ નથી. એટલે મેં જનરલ નોલેજની એક્ઝામ લેવાનું ત્યારે ચાલુ કર્યું. 1997 થી ચાલુ કર્યું. આ સંસ્થા સ્થાપીને દર વર્ષે લઈએ અને બધી શાળાના સ્ટુડન્ટ્સ એમાં બેસે, ટ્રસ્ટ બનાવ્યું અને બોર્ડની જેમ એક્ઝામ લઈએ, આગેવાનોને બોલાવીએ, એક સાથે મારા સ્વયંસેવકો બધા કામ કરે. તો અનેક વિદ્યાર્થીઓ એમાં બેઠા, જનરલ નોલેજ તપાસ્યું અને એના કારણે એને ખ્યાલ આવ્યો કે આવું પણ જાણવું જરૂરી છે. યસ. એના કારણે પછી કેરિયર ગાઈડન્સના સેમિનાર પણ અમે કરતા સાથે. એટલે વિદ્યાર્થીઓને એ કોમ્બિનેશન મળ્યું. એટલે એમાંથી ઘણા સ્પર્ધાત્મક કસોટીઓ, કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં યુપીએસસી, જીપીએસસીની જે એક્ઝામ્સ છે એમાં પ્રિપેર ચાલુ થઈ ગયા. તો એમાંથી ઘણા અધિકારીઓ અત્યારે બન્યા છે. એનો અમને આનંદ છે.
અને એક લાઇબ્રેરી મિની બજારમાં પણ બનાવી, વાંચનાલય બનાવ્યું. સાથે સાથે ચેમ્બર ઓફ કોમર્સમાં પણ 1995-96થી એક્ટિવિટી મને ગમતી, જાણવાનું, શીખવાનું ખૂબ જ જિજ્ઞાસા રહેતી. એટલે ચેમ્બરની એક્ટિવિટીમાં પણ એકલો ત્યારે પણ ઇન્વોલ્વમેન્ટ થતો, આપણને કોઈ ઓળખતું નહીં, પણ પ્રવૃત્તિઓ એટલી બધી સારી થાય, સેમિનાર એટલા સારા થાય, એક્ઝિબિશન થાય, જોવા જાણવાનું મળે, એટલે વિઝન મોટું થતું જાય. કામ કરતા ગયા, મહેનત કરતા ગયા, ઈશ્વરની કૃપા થતી ગઈ અને દરેક લોકોએ આપણને સ્વીકાર્યા. અને આફ્ટર ઓલ ઘણી સંસ્થાઓમાં ઘણું કામ કર્યા પછી ચેમ્બરમાં અને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે 2023-24માં ચાન્સ મળ્યો અને બિનહરીફ ચૂંટવામાં આવ્યો મને. અને નેક્સ્ટ યર પ્રેસિડેન્ટ તરીકે પણ બિનહરીફ ચૂંટવામાં આવ્યો. એના માટે હું આખા સમાજનો અને ચેમ્બરના તમામ સભ્યોનો ઋણી છું, સાઉથ ગુજરાતનો, કે જ્યાં પ્રેસિડેન્ટ બનવા માટે ખૂબ મોટી હરીફાઈ થાય, ઇલેક્શન થાય, ધમાચકડી થાય, બિનહરીફ ચૂંટાય એટલે બિનહરીફ ચૂંટવામાં આવ્યો. તો એને મેં મારી જવાબદારી સમજી કે બિનહરીફ ચૂંટ્યા તો આપણી જવાબદારી વધારે છે. અને કોઈ હરીફ હતાની સામે, એટલે આપણે કોઈ સાથે વિવાદ નહોતો, એટલે બધાનો જ ઉપયોગ કરીને સાથે મળીને જેટલી મેક્સિમમ પ્રવૃત્તિઓ થાય એટલી પ્રવૃત્તિઓ ચેમ્બરમાં કરી. ચેમ્બરના ઇતિહાસમાં 84મું વર્ષ મારા પ્રેસિડેન્શિયલ યરમાં થવાનું હતું. તો 84 વર્ષ સુધીમાં જે અમુક કામગીરી નહોતી થઈ એ પણ અમે એ વર્ષમાં કરી પ્રયત્નો કર્યા. તમે જ્યારે પ્રેસિડેન્ટ હતા ત્યારે? હા, એ વર્ષમાં 10-12 એક્ઝિબિશન સામાન્ય રીતે થતા હોય છે. 4 નવા બીજા એક્ઝિબિશન અમે ઉમેર્યા મારા વર્ષમાં, જેથી કરીને એક્ઝિબિશન છે એ સંસ્થા માટે આવકનો સ્ત્રોત છે. એટલે આવક ઊભી થાય અને જે તે ઇન્ડસ્ટ્રીના, એ ફિલ્ડના લોકોને ત્યાં ઓપોર્ચ્યુનિટી મળે. એક્ઝિબિશન થાય એટલે લેટેસ્ટ વેરાયટી, ટેકનોલોજી સાથેની પ્રોડક્ટ ને સર્વિસીસ બધી ઉપલબ્ધ થાય. ટ્રેન્ડિંગમાં શું ચાલી રહ્યું છે બધી વસ્તુ માર્કેટમાં આવે. એક્ઝેક્ટલી. એટલે વિઝિટર્સને પણ એનો ફાયદો થાય, એક્ઝિબિટર્સને થાય અને સંસ્થાને પણ થાય. એટલે એવી રીતે બહુ વિશાળ પાયા ઉપરની ચેમ્બર સાઉથ ગુજરાતમાં ભરૂચથી લઈને વાપી, ઉમરગામ સુધી એના સભ્યો 12,000 પ્લસ મારા વર્ષ વખતે મેમ્બર હતા. એમાં મેં 11,000 હતા, એમાં 1,000 ઉમેર્યા. તમારા પ્રેસિડેન્ટ જ્યારે હતા ત્યારે એક જ વર્ષમાં હાઈએસ્ટ ઉમેર્યા. અને હાઈએસ્ટ મેમ્બરશિપ ફી પણ ચેમ્બરના ઇતિહાસમાં તમારા જ્યારે કાર્યકાળ હતો ત્યારે એ આવી. એટલો એનો મને આનંદ છે એવું કરવાનો. અને એવી રીતે ચેમ્બરની પ્રવૃત્તિઓના માધ્યમથી નાના મોટા બિઝનેસમેનોને પણ ઉપયોગી થવાનો જે આપણા હૃદયમાં હોય, ભાવ હોય. અમારું પ્રોફેશન છે એકાઉન્ટિંગનો, ટેક્સેશનનો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બિઝનેસ ડેવલપમેન્ટનો, મેનેજમેન્ટનો, એ જે અનુભવ મને થયો એટલા વર્ષોમાં, એ આપણે બિઝનેસની ઇન્ડસ્ટ્રીના લોકોને આપી શક્યા અને આપતા હતા. અને એ રીતે જુદી જુદી પ્રવૃત્તિઓ, જુદી જુદી સંસ્થાઓના માધ્યમથી આ પ્રવૃત્તિ કરવાનો મને આનંદ છે. ઈશ્વરે જે આપણને આપ્યું છે એમાંથી આપણે પણ બીજાને કંઈક આપવું જોઈએ, એ ભાવના સાથે કામ કરવાનો આનંદ છે. ઘણો બધો અલગ અલગ ઇન્ડસ્ટ્રી સાથે બહુ સારો એક્સપિરિયન્સ છે. તો પહેલી વસ્તુ તો તમે એમાં HGCCIની વાત કરી, તો એક્ઝેક્ટલી HGCCI શું છે અને એનો ઉદ્દેશ્ય શું છે? HGCCI એટલે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. આખા ભારતમાં લગભગ 500 કરતાં વધુ ચેમ્બર ઓફ કોમર્સ હશે. અને ચેમ્બર ઓફ કોમર્સનું કામ બિઝનેસ ને ઇન્ડસ્ટ્રીના દરેક સેગમેન્ટને એમાં મેમ્બર બનાવી અને એની પ્રવૃત્તિઓ કરવી. અલગ અલગ ઇન્ડસ્ટ્રીના બધા ચેમ્બર થાય. એટલે SGCCI એટલે સાઉથ ગુજરાત છે. તો સાઉથ ગુજરાતનો એરિયા મેં કહ્યું તેમ ભરૂચથી લઈ અને વાપી, ઉમરગામ, બોમ્બે, મહારાષ્ટ્રની સરહદ સુધીનો એ બધો એરિયા. આ એરિયામાં ફ્રોમ માઇક્રો એન્ટરપ્રાઇઝથી લઈ અને લાર્જ એન્ટરપ્રાઇઝીસ લાઈક રિલાયન્સ છે, અદાણી છે, SR છે, MNS છે, આવા હજીરાબેલમાં જે મોટા બિઝનેસ અને ઇન્ડસ્ટ્રી છે એ પણ એના મેમ્બરશિપમાં આવી જાય, એના ફલકમાં આવી જાય. SGCCIનું કામ આખા ભારતમાં આપણે આપણા વખાણ કરીએ એ બરાબર ન લાગે, પણ મારે કહેવું જોઈએ કે વર્ષોથી લોકોએ સિંચેલું અને પ્રેસિડેન્ટોએ જે રીતે એને ઊંચાઈ આપીને પ્રવૃત્તિઓ કરી, આખા ભારતમાં સૌથી વધુ સારામાં સારું કામ આપણી ચેમ્બરમાં થાય છે. નંબર ઓફ એક્ટિવિટીઝ પણ એટલી બધી થાય. આખા વર્ષમાં, મારા વર્ષમાં 365
દિવસના વર્ષમાં 400 કરતાં વધારે એક્ટિવિટી થઈ. યસ એમાં સેમિનાર આવી જાય, વેબિનાર આવી જાય, કોન્ક્લેવ આવી જાય, વર્કશોપ આવી જાય, એક્ઝિબિશન આવી જાય, Okay. મિટિંગો આવી જાય, ઘણી બધી બાબતો થાય. એ ચેમ્બરનું કામ SGCCIનું એ છે. અને એમાં બધા જ સેક્ટરના બિઝનેસને અને ઇન્ડસ્ટ્રીના લોકો મેમ્બર હોય. અને ઇન્ડિવિજ્યુઅલ મેમ્બરશિપ 12,000-13,000 પ્લસ થઈ ગઈ. એની સાથે 150 કરતાં વધુ એસોસિએશનો એમાં જોડાયેલા હોય. અલગ અલગ એસોસિએશન, ડાયમંડ એસોસિએશન હોય, યસ, ટેક્સટાઇલના એસોસિએશનો હોય, અલગ અલગ ઇન્ડસ્ટ્રીના બધા એસોસિએશન બધા જે કનેક્ટેડ હોય. એસોસિએશનો હોય એ એસોસિએશનો પણ એમાં મેમ્બર હોય. એટલે Yes. ઇનડાયરેક્ટલી 4-5 લાખ લોકો આખી industry membership જેવી થઈ. એમાં એ થાય. થઈ જાય. હજીરા બેલ્ટના જે મોટી ઇન્ડસ્ટ્રી છે એ પણ હોય, યસ, ટેક્સટાઇલ, ડાયમંડ ને એન્જિનિયરિંગ, સોલાર કે કોઈ પણ field હરેક ઇન્ડસ્ટ્રી એ આખો બધા એની અંદર, connected જ એટલે આ હોય. એવી અમ્બ્રેલા છે કે એની અંદર બધી જ ઇન્ડસ્ટ્રીના બધા જ લોકો હોય. ચેમ્બરનું મહત્વનું કામ છે ઇન્ડસ્ટ્રીમાં નાના મોટા કાંઈ પણ પ્રશ્નો હોય તો એ પ્રશ્નોને વાચા આપવાનું અને ગવર્મેન્ટ કે ઓથોરિટી સુધી પહોંચાડવાનું ને એ સોલ્વ થાય એ માટે પ્રયત્નો કરવાના. ઓકે, એટલે એસોસિએશન કે કોઈ ઇન્ડિવિજ્યુઅલ ઇન્ડસ્ટ્રી કોઈ પણ અમને રજૂઆત ચેમ્બરને આપે તો ચેમ્બરના લેટર પેડ ઉપર મોકલી, જરૂર પડે તો રૂબરૂ જઈ મળી એમને ગવર્મેન્ટને જાણ કરવાની. અને ત્યાં જાણ કરવાની, એના પર ભાર દેવાનું, એના માટે મહેનત કરવાની. ઓકે, તો ગવર્મેન્ટને પણ જ્યારે કોઈ કાયદો બનાવવાનો હોય કે પોલિસી બનાવવાની હોય જે તે ઇન્ડસ્ટ્રીને લગતી, ઓકે, તો એ પોલિસી બનાવતી વખતે એ જે ઓપિનિયન લેવાના હોય ઇન્ડસ્ટ્રીના, એમાં ચેમ્બરને પ્રાયોરિટી મળે ને ચેમ્બરની રિલાયબિલિટી હોય. યસ, એટલે ચેમ્બરને એ લખે એટલે ચેમ્બર જે વાસ્તવિકતા હોય એના આધારે ભલામણ કરે કે આ Yes. બાબતમાં આવું હોવું જોઈએ, આ બાબતમાં. ઓકે, ઇન્કમ ટેક્સ એક્ટ દર વર્ષે બજેટ આવે તો એ બજેટ આવતા પહેલા 2-3 મહિના અગાઉ ચેમ્બર ઇન્કમ ટેક્સને લગતા સુધારાની શું આવશ્યકતા છે, Yes. લોકોને શું પ્રશ્નો છે Yes. એ લખીને મોકલે, રજૂઆત કરે. યસ, જરૂર પડે તે લોકો બોલાવે અથવા તો જઈએ અને રૂબરૂ શા માટે આવું ઈચ્છીએ છીએ એ બધી વસ્તુ સમજાવવામાં આખું. યસ, સ્ટેટિસ્ટિકલ ડેટા સાથે, યસ, જેથી કરીને ઓથોરિટીને પણ ખ્યાલ આવે, કે શું કામ આ ડિસિઝન લેવા. નેતાઓને પણ ખ્યાલ આવે કે શું છે. દાખલા તરીકે હમણાં ટેક્સટાઇલ પોલિસી આવી તો એના અંગેની બાબતો અમે અગાઉથી જ ઘણી મૂકી. Yes. સોલાર આપની જાણ માટે કહું કે અત્યારે આખા ઇન્ડિયાનું નંબર 1 મેન્યુફેક્ચરિંગ સોલાર પ્લેટનું એ સુરત છે. સુરત, યસ, તો સોલારની પોલિસી મારા પીરિયડમાં જ્યારે આવવાની હતી તો મેં 6-7 સુધારા સાથે રિન્યુએબલ એનર્જીમાં આપીને આવ્યા. તો મારા Okay. 7 સુધારા સ્વીકાર થયા યસ, અને ઇન્ડસ્ટ્રીને Yeah. ફાયદો થયો. યસ, યસ, એમ નાના મોટા પ્રશ્નો અંગે રજૂઆત કરવાની અને ગવર્મેન્ટને જે આવશ્યકતાઓ હોય જ્યારે કાંઈ પણ આ તે પ્લેટફોર્મ અવેરનેસના પ્રોગ્રામ કાંઈ પણ તો પણ આ એ થાય. યસ, આપણી ચેમ્બરની મોટી ખાસિયત એ છે કે આખા ભારતમાં કોઈ પાસે નથી એવી 1,19,000 સ્ક્વેર મીટર લેન્ડ, એટલે 31 વીઘા જમીન સરસાણા ખાતે છે. માલિકીની છે. માલિકીની છે. અને એની અંદર 1,16,000 સ્ક્વેર ફીટ પિલરલેસ ડોમ એક્ઝિબિશન માટે 65 કરોડના ખર્ચે 2008-9માં 10માં બનાવવામાં આવ્યું અને ઓપનિંગ કર્યું. યસ, તો એ ડોમ છે. યસ, 1200 લોકો બેસી શકે એવો લક્ઝરિયસ હોલ છે હોલ આવો, છે. કે જે એમાં પ્રોગ્રામો એક્ઝિબિશન વગેરે કોઈ કરવું હોય તો કરી અને શકે. ચેમ્બર પોતે એક્ઝિબિશન કરે, પોતાના પ્રોગ્રામ કરે, ઉપરાંત બીજાને ભાડે પણ આપે. ઓકે, સમજાઈ ગયું. અને 1,000-2,000 ગાડીઓ ત્યાં પાર્ક થઈ થઈ શકે શકે. એટલું પાર્કિંગ ફેસિલિટી જે છે જે ક્યાંય બીજી અન્ય જગ્યાએ મળે નથી. નહીં. Yes. એટલે એ સુવિધા આપણી પાસે છે, એ પ્લસ પોઈન્ટ છે. એ સુવિધા લાવવામાં ચેમ્બરના પાસ્ટ પ્રેસિડેન્ટ્સ અને સિનિયર મેમ્બર્સ બધા, યસ, બધાનો રોલ રહ્યો મોદી છે. સાહેબ જ્યારે સીએમ હતા એ વખતે ને રૂપાલા સાહેબ આપણા અત્યારે એ વખતે મિનિસ્ટર હતા yes. સ્ટેટમાં, સ્ટેટનું. એમણે રસ લઈ ભલામણ કરીને આ બધું આપ્યું યસ, અને એના કારણે પબ્લિકને આ બિઝનેસની ઇન્ડસ્ટ્રીને ફાયદો ફાયદો થયો. આવી ઘણી સારી પ્રવૃત્તિઓ થાય છે. યસ, દેશ વિદેશના એમ્બેસેડર્સ અહીંયા આવે,
કોન્સ્યુલેટ જનરલ આવે, બિઝનેસ ડેલિગેશન અહીંયા આવે, આપણું બિઝનેસ ડેલિગેશન ત્યાં જાય, વિદેશમાં ક્યાંય એક્ઝિબિશનો હોય તો ચેમ્બર ડેલિગેશનનું પ્લાન કરે, ઇન્ટરેસ્ટેડ હોય એ લોકો નોંધાવે તો એ લોકોની બધી વ્યવસ્થા, બુકિંગની, હા, તે બધું જ એ કરે. મેમ્બરોએ જવાનું એના ખર્ચે, પણ એની વ્યવસ્થા એ દેશમાં ગયા પછી એ એક્ઝિબિશનને અનુલક્ષીને કોઈ ઇન્ડસ્ટ્રીની વિઝિટ કરવી હોય તરીકે તો ઇન્ડિવિજ્યુઅલને કોઈ પ્રવેશ મળશે નહીં. એવી રીતે એ ચેમ્બરના માધ્યમથી અઘરામાં અઘરા પ્રવેશ ત્યાં મળી શકે, ત્યાં થઈ શકે. એટલે આપણા ઉદ્યોગકારોને કંઈક શીખવું હોય, જાણવું હોય, જોવું હોય, નવી નવી પ્રોડક્ટ આ તે બધું, તો એ પોસિબલ છે. ચેમ્બર થ્રુ બધું પોસિબલ થાય. એટલે આવી રીતની અનેકવિધ પ્રવૃત્તિઓ ચેમ્બરના માધ્યમથી થાય છે, જેનો લાભ બધાએ હરેક ઇન્ડસ્ટ્રીના લોકો લઈ શકે. ઇન્ડસ્ટ્રીમાં લેવું જોઈએ. નાનો ધંધાની શરૂઆત કરતો યુવાન હોય ને તો એને પણ હું એવું માનું છું કે ચેમ્બરનું મેમ્બર બનીને આવવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ આમાં મેમ્બર બની શકે છે. કોઈ પણ બિઝનેસની ઇન્ડસ્ટ્રી વાળો કોઈ પણ વ્યક્તિ બની શકે. એની જુદી જુદી કેટેગરી હોય છે. લાઈફ મેમ્બરશિપની ફી 15,000 પ્લસ ટેક્સ થી લઈ પેટર્ન, ચીપ પેટર્ન, પછી ગોલ્ડ, પ્લેટિનમ અને પ્રીમિયમ મેમ્બરશિપ 10 લાખ રૂપિયા છે અને પ્લસ ટેક્સ. તો એ જુદી જુદી કેટેગરીના પ્રોગ્રામ બધા ત્યાં થતા હોય. માત્ર લાઈફમાં પણ તમે એકવાર મેમ્બર બનો તો તમને બધા મેસેજ, પ્રોગ્રામ જે કંઈ પણ આખા વર્ષ દરમિયાન થતા હોય એમ મળતા, બધું અપડેટ તમને મળતું. તમને તમારા બિઝનેસને લગતું કોઈ ઇવેન્ટ હોય ત્યારે પણ ખબર પડે. આપણે બિઝી હોય આપણા કામમાં તો આપણને ખ્યાલ નથી આવવાનો. તો એ બિઝનેસના મેસેજ આવે, ઇવેન્ટના મેસેજ આવે, સેમિનારના મેસેજ આવે તો યુ કેન એટેન્ડ. ફ્રી ઓફ કોસ્ટ, ભોજન સાથે, આવી રીતે ઘણા અલગ અલગ ઇવેન્ટ્સ હોય ત્યારે અપડેટ આવતો જોવા, જાણવાનું ને શીખવાનું. મારા કેરિયરમાં પ્રોફેશનલી અને બિઝનેસ એંગલથી હું ડેવલપ થયો હોય તો એનું કારણ ચેમ્બર છે. કારણ કે એ વખતથી હું એ કાર્યક્રમોમાં હાજરી આપીને સારા મોટા ઇન્ટરનેશનલ વક્તાઓ પણ આવે. તો એ લાભ આપણને મળી શકે. એટલે બધા એનો લાભ લેવો. અને તમે જ્યારે પ્રેસિડેન્ટ હતા ત્યારે તમે M84 કરીને કોઈ એવું પ્રોગ્રામ રાખેલો તો શું હતું એના વિશે થોડું ડિટેલમાં કહો. એ એવું હતું ઋત્વિકભાઈ કે હું બિનહરીફ ચૂંટાયો. વાઇસ પ્રેસિડેન્ટ 1 વર્ષ હોય. વાઇસ પ્રેસિડેન્ટ દરમિયાન એને પ્રેસિડેન્ટ સાથે રહેવાનું હોય, શીખવાનું હોય, જોવાનું હોય, જાણવાનું હોય, ચેમ્બરના સંબંધો શું છે કરવાનું હોય, અને પ્રેસિડેન્ટ વખતે એને અમલ કરવાનો હોય. હું જ્યારે પ્રેસિડેન્ટ બન્યો, વાઇસ પ્રેસિડેન્ટ બન્યો ત્યારે ચેમ્બરની સ્થાપનાનું 83મું વર્ષ ચાલતું હતું, 83. અને હું પ્રેસિડેન્ટ બનીશ એ વખતમાં 84મું વર્ષ થશે. એટલે કોઈ પણ પ્રેસિડેન્ટ બને તો એને સ્વાભાવિક રીતે એવું હોય કે હું એવું શું કરીને જાઉં કે લાર્જ નંબર ઓફ બિઝનેસની ઇન્ડસ્ટ્રી લોકોને લાભ થાય, ફાયદો થાય અને આપણને લોકો યાદ કરે. તો એવું કંઈક કરી જવા માટે હું સતત વિચારતો હતો. તો મારા માઇન્ડમાં એવું આવ્યું કે 84મું વર્ષ સંસ્થાનું ચાલુ થાય છે તો સુરતમાં 84 નામનો તાલુકો છે. 84 નામની MLAની એક સીટ છે 168 નંબરની. તો બીજું મેં સર્ચ કર્યું તો આખા ભારતમાં કોઈ જગ્યાએ તાલુકાનું નામ નંબરથી નથી. કોઈ રાજાના નામથી હોય, કોઈ સંત મહાત્માના નામથી હોય, કોઈ એક એવા આગેવાન થઈ ગયા એના અલગ અલગ નામથી હોય, આંકડા કે કોઈ નહોતો તાલુકો, સરદાર પટેલના નામથી હોય. પણ 84 કેમ છે? એટલે ત્યારે મને પાછી સ્ટ્રાઇક થઈ કે જ્યારે મેં ભણતા હતા 10મા ધોરણમાં ત્યારે ઇતિહાસમાં એવું વાંચવામાં આવેલું કે સુરતના બંદર ઉપર 84 દેશના વાવટા ફરકતા હતા. 84 દેશના વાવટા ફરકતા હતા. એ શું કામ હતો? તો કે 84 દેશ કે બંદરો સાથે વ્યાપાર હતો એ વખતે. એટલે મેં ઇતિહાસમાં ખાખા ખોળા કર્યા હતા. તો બધી ખબર પડી કે આ તો સુવર્ણમય ઇતિહાસ છે સુરતનો. અને 84 દેશો સાથે એ સમયે વ્યાપાર થતો હતો. જ્યારે આજે તો આપણી પાસે ફોન છે ને ત્યારે તમે અમેરિકા વાત કરી શકો, ઇંગ્લેન્ડ વાત કરી શકો, જાપાન પણ વાત કરી શકો. એ વખતે તો લોકલ ફોન પણ નહોતા. 15મી, 16મી, 17મી સદીની હું વાત કરી રહ્યો છું. પણ સુરત એટલું બધું સમૃદ્ધ હતું કે દેશ વિદેશમાંથી લોકો સુરતના માધ્યમથી ભારતમાં આવતા હતા, ભારત સાથે વેપાર કરતા હતા. અને એ ત્યાં ફ્લેગ એ શો કરતા હતા કે અમારે મિત્રતાના વેપારના સંબંધો છે. એટલે એ વિસ્તારનું નામ 84 પડ્યું. એ તાલુકામાં જેટલા ગામો લગભગ
53-54 ગામો આવે છે. ઓકે. એ બધા ગામનો તાલુકો તાલુકો છે, છે. એનું નામ 84. 84. અને ઓકે. એ મને એવું થયું કે આ ઇતિહાસ છે એ પ્રજા અત્યારે ભૂલી ગઈ લાગે છે, એને Yes. યાદ કરાવવો જોઈએ. અને આના માધ્યમથી સંસ્થાનો 84મું સ્થાપના વર્ષ એને એવી રીતે કંઈક ઉજવીએ અને Okay. આ ઇતિહાસને જોડીએ. જોઈએ. કારણ કે ગુજરાતી એટલે વેપાર, 100%. ધંધો, હા, લોહીમાં અને ધંધો. આખા ભારતમાં નહીં પણ વિશ્વમાં એની છાપ છે. Yes. અને આફ્રિકા સહિતના ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશો, ખંડના દેશોમાં આપણા ભારતીયો એ વખતના છે અને Yes. ગુજરાતીઓ છે. હમ. તો અત્યારે તો હવે બધું છે, હા. એ કેમ નથી? તો સ્પિરિટ તો આપણા બ્લડમાં એ જ છે, છે. આપણે બધા એ જ છીએ. યસ. તો એ જાગૃત કરવું જોઈએ અને એ માટે બિઝનેસને, ઇન્ડસ્ટ્રીને પ્રમોટ કરવું જોઈએ. યસ. તો મેં એક મિશન 84 લીધું કે એવરીવેર ધેર શુડ બી 84. ઓકે. એ સિમ્બોલિક છે, યસ. પણ એના માધ્યમથી આપણે બધાને જોડીને સ્ટિમ્યુલેટ કરવા જોઈએ. યસ. અને એ દરમિયાન નરેન્દ્રભાઈ મોદી પ્રાઇમ મિનિસ્ટર છે, યસ. એટલે એમણે પણ ભારતની ઇકોનોમીને બદલવા નવું મિશન, વિઝન બનાવ્યું હતું બનાવ્યું. યસ. કે આપણે 3rd લાર્જેસ્ટ ઇકોનોમી, 5th લાર્જેસ્ટ ઇકોનોમી ઇન ધ વર્લ્ડ બન્યા. યસ. અને હવે વી આર નાઉ માર્ચિંગ ટુવર્ડ્સ બીંગ અ 3rd લાર્જેસ્ટ ઇકોનોમી ઓફ ધ વર્લ્ડ. યસ. તો એના માટે 5 ટ્રિલિયન ઇકોનોમી આપણે 2027-28 સુધીમાં બનવું પડે. અને 5 ટ્રિલિયન ઇકોનોમી બનવા માટે $1 ટ્રિલિયન એક્સપોર્ટ્સ ઇન્ડિયાએ કરવું પડશે. એટલે એ પણ ક્લિક થયું. ભારત દેશ માટે શું જોઈએ છે તે બધા આપણો પેરામીટર, ઇતિહાસ યસ, અને અમારી સંસ્થાનું સ્થાપના વર્ષ. એટલે 84 અમે એ કર્યું. એટલે મેં એવું સોફ્ટવેર બનાવવામાં માટે આઈટીના પ્લેયર્સને બોલાવીને એક પ્લેટફોર્મ એવું ઊભું કર્યું ઓકે, કે જેના ઉપર 3 લેયરમાં આખી સિસ્ટમ બનાવી આ કામ પાર પાડવા માટે. ઓકે, પહેલું લેયર 84,000 ઇન્ડિયન એન્ટરપ્રેનર્સ, આપણે 84,000 આપની ઉંમરના જે એન્ટરપ્રેનર્સ છે એવા Yes. 84,000 ને આઈડેન્ટિફાઈ કરી હમ. અને એ પ્લેટફોર્મ ઉપર ઓનબોર્ડ કરવાના, રજીસ્ટર કરવાના. ઓકે, 84 દેશ આઈડેન્ટિફાઈ કર્યા કે એક સમય, એ સમયે જે વ્યાપાર હતો તે અને અત્યારે પણ જે એની સાથે આપણે વ્યાપાર કરવો ફાયદાકારક હોય, દુષ્બનાવટ ના હોય એવા દેશ. યસ, તો એ 84 દેશો આઈડેન્ટિફાઈ કરીને એ દેશોમાં આપણા લોકો ઘણા વસે છે, આપણી સાથે એને કામ પણ કરવું છે, પણ Yes. કોઈ પ્લેટફોર્મ નથી. યસ, તો એવા 84,000 ને વિદેશમાંથી અહીંયા ઓન બોર્ડ કરવાના, ઓકે, રજીસ્ટર્ડ કરવાના ઓકે, અને બંને સાથે મળીને બિઝનેસ કરે. દાખલા તરીકે Okay. તમે રજીસ્ટર્ડ થયા ઓકે, ઓશન એમટેક, યસ, તો એની પ્રવૃત્તિઓ શું છે, સેવા શું છે, પ્રોડક્શન શું છે, એ બધું અંદર અપલોડ થાય. ઓકે, તો એ સેવાની કોઈ અમેરિકામાં, એટલાન્ટામાં બેઠેલા આપણા મિત્રને જરૂર પડી તો એ ત્યાં તેથી લેવાના બદલે આપણા Platform through આપણા અહીંયાથી- લોકોથી કેમ ના લે? યસ, અને પ્લસ એમાં ભલામણની સિસ્ટમ રાખી યસ, કે રમેશ વઘાસિયાની ભલામણ કરે છે તો એને ફોન કરીને પૂછે ઓકે, કે હું ભાઈ મનોજભાઈ કે ઋત્વિકભાઈ સાથે કામ કરવા માંગુ છું, તમને કેમ લાગે છે? ઓકે, ઇન્ટરનેશનલમાં આવું મિત્ર હોતું નથી. યસ, યસ, હા, તો 100%. એક રિલાયબિલિટી થાય. અને ઋત્વિકભાઈની સાથે કામ કરે તો એક ભાવ થાય કે ભાઈ હમેશભાઈની ભલામણથી છે, યસ, એટલે એમ ત્યાં હા. એને પણ એવું થાય થાય કે હમેશભાઈની ભલામણથી છે, છે. એટલે એટલે payment ટ્રસ્ટ કે ને આ તેમાં પેમેન્ટ કંઈ ને એવું સિક્યુરિટી નું કોઈ એટલે- ઓપ્શન ના રહે. હા, એટલે 84,000 મળી અને બંને કામ કરે ને અહીંથી આ લોકો એક્સપોર્ટ કરે યસ, જુદી. એટલે આપણા લોકોને નાના એન્ટરપ્રેનર્સમાં અહીંયા જે ઇન્ટરનલ મેં ઘણા મુદ્દાને આમાં એડ્રેસ કરવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, અહીંયા કોમ્પિટિશનના કારણે મંદી ફીલ થાય. દાખલા Yes. તરીકે ટેક્સટાઇલ્સ તક બહુ મંદી, હા. હીરામાં આમ તેમ યસ, મંદી. હા, તો એનું કારણ એ છે કે આપણું માર્કેટ લિમિટેડ છે, આપણે ઇન્ટરનેશનલ બોર્ડર ક્રોસ કરીને નથી જતા. યસ, તો એ બોર્ડર ક્રોસ કરીને 84 દેશ સાથે કામ કરશે, એટલે એની પ્રોડક્ટ ત્યાં જ હશે તો એને હરીફાઈનો સામનો નહીં કરવો પડે, માર્કેટ વધશે મતલબ. યસ. યસ, અહીંયા એને ભાવ બરાબર નહીં મળતો હોય તો એ ત્યાં છે. વચ્ચે જશે. અને એને ક્વોલિટી સ્ટાન્ડર્ડ બધું મેન્ટેન કરવું પડશે. એટલે આ પહેલું લેયર એન્ટરપ્રેનર્સનું, યસ, ઇન્ડિયાના 84,000, 84 કન્ટ્રીના 84,000. ઓકે, હવે આ એકલા કામ કરે તો એટલું બધી સ્પીડ આવી શકે નહીં, નહીં. એક્યુરેસી. જેમ Yes. આપણી ચેમ્બર છે એમ આખા વિશ્વમાં છે. યસ, તો ઇન્ડિયાની એવી 84 ચેમ્બર ઓફ કોમર્સને અમે ઓનબોર્ડ કરી. ચાલુ કર્યું. ઓકે, અને એવી જ રીતે 84 કન્ટ્રીઝની ચેમ્બર્સ જે હોય યસ, એને ઓનબોર્ડ કરવાનું ચાલુ કર્યું. ઓકે,
ચેમ્બરનું કામ એના સભ્યોને મદદ કરવાનું છે 100%. અને દરેક એરિયાની કોઈ ને કોઈ સ્પેશિયાલિટી છે. હા મોટા વરાછામાં અત્યારે એવું કહેવાય છે આઈટી હા ડિજિટલ યસ એઝ ફોર એક્ઝામ્પલ. યસ તો દરેક એરિયાની અહીંયા આપણે MMF ટેક્સટાઇલમાં પણ આપણે એક્સપર્ટ હા. છીએ. તો કોટનની અંદર અમદાવાદ છે એવી Yes. રીતે. તો જે તે એરિયાની જે ચેમ્બર હોય એની જે પ્રોડક્ટ એની એક્સપર્ટાઇઝ હોય એ એક્સપોઝ થાય યસ અને સામે કયા દેશમાં શું જોઈએ છે અવેલેબલ થાય. યસ એટલે આ સર્વે રિપોર્ટ્સ માર્કેટ ઇન્ટેલિજન્સ આ બધું ચેમ્બર પાસે બધું હોય અને યસ ચેમ્બરના ડેલિગેશનની આવન જાવન કરવી હોય તો રિલાયબિલિટી થાય યસ એના માધ્યમથી. માધ્યમથી થાય હવે જાપાનથી અહીંયા કોઈ આવતું હોય તો આપણે SGCC એમાં આવી જાય તો એની જે પ્રોડક્ટ સર્વિસ કે એની ઇન્ડસ્ટ્રીની જે મુલાકાત કરવી હોય તો ઇઝીલી યસ ઇઝી ડાયરેક્ટ થઈ એવી જાય રીતે આપણે ક્યાંય જવું હોય તો એ થઈ શકે. થઈ જાય તો આ ચેમ્બરો આવું કામ કરે અને એમની Yeah. મુલાકાતો કરી એમની સાથે એ વર્ષ દરમિયાન MOU સાઇન કર્યા Yes. ઇન્ડિયાની પણ અને બહારની પણ અને એ પ્રવૃત્તિઓ ચાલુ થઈ. યસ આ બીજું લેયર છે. યસ પહેલું એન્ટરપ્રેન્યોર લેવલ, બીજું ઓર્ગેનાઇઝેશન લેવલ અને ત્રીજું છે ઓથોરિટી લેવલ. આપણે ગમે એમ કરીએ પણ જે દેશની ઓથોરિટી કે કાયદો કે જે વ્યવસ્થા છે યસ એનું બ્રેક કરીને આપણે કંઈ ના કરી નહીં શકીએ. Yes. હવે કોઈ જર્મનીમાં બેઠો બેઠો એવું કોઈ અપેક્ષા રાખે કે મારે ઇન્ડિયામાં ગુજરાતમાં અફીણનો ધંધો કરવો કરવો છે હા તો એ આપણી ઓથોરિટી હોય એ તરત ના પાડે. ઇટ Yes. ઇઝ નોટ અલાઉડ ઇન ગુજરાત કે India. ઇન્ડિયા. એવી કયા દેશમાં શું છે એ બધાને ખબર નહીં હોય. યસ તો ઇન્ડિયાના 84 દેશમાં જે એમ્બેસેડર હોય, કોન્સ્યુલેટ જનરલ હોય, એની ઓફિસને મેં કનેક્ટ કરી અને આ પ્લેટફોર્મ ઉપર જોડવાનું ચાલુ કર્યું. ઓકે એવી રીતે 84 દેશના એમ્બેસેડર અને કોન્સ્યુલેટ જનરલ જે ઇન્ડિયામાં હોય ઓકે એને જોડવાનું ચાલુ કર્યું. Okay. જે દિલ્હી કે મુંબઈ ઓફિસ લઈને બેસતા હોય. આ Yeah. મોટે ભાગે એર કન્ડિશન ઓફિસમાં Yes. બેસવા વાળા હોય. જાઓ તો તમને એપોઇન્ટમેન્ટ પણ ન ના મળે. મળે એ લોકોને અહીંયા ઉતાર્યા આપણે. યસ એટલે એ લોકો સાથે વાતો કરી, મીટિંગો કરી, ઓનલાઈન કર્યું, એ લોકોને બોલાવ્યા અને મને કહેતા ગૌરવ થાય છે, આનંદ થાય છે કે ચેમ્બરના ઇતિહાસમાં પ્રથમવાર યસ ચેમ્બરમાં દર વર્ષે લગભગ 2, 3, 4, 5 કન્ટ્રીના એમ્બેસેડર કોન્સ્યુલેટ આવતા હોય, ઓકે મળે, મીટિંગો થાય ને પ્રવૃત્તિ થતી હોય. આપણા વર્ષમાં એક જ વર્ષમાં 59 કન્ટ્રીના કોન્સ્યુલેટ જનરલ સુરતની ધરતી ઉપર આવ્યા અને જે તે દેશના માં ધંધો કરતા આપણા જેવા યુવાનો સાથે એની મીટિંગો થઈ થઈ અને એના કંઈ પણ પ્રોબ્લેમ હોય તો ડિસ્કશન થયું સોલ્યુશન ડિસ્કશન થયું, સોલ્યુશન અપાણા અને એ લોકોને શું જોઈએ છે પાછું એમણે કીધું કે અમારા દેશમાં અત્યારે આ જોઈએ છે. યસ તો એના કારણે આમ વેપાર ઇઝી થયો, Yes. ઇન્ફોર્મેશનની અવેલેબિલિટી થઈ. એટલે આવી રીતે એમને જોડ્યા. હવે આ 3 લેયરમાં કામ કરનારામાં એક ચોથું મોરપીચ એવું ઉમેર્યું કે ભારતના એક્સપર્ટ લોકો, સ્કોલર્સ લોકો ઘણા ઇન્ટરનેશનલ ઇકોનોમિક ઓર્ગેનાઇઝેશનમાં કામ કરે છે. યસ દાખલા તરીકે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન હોય, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ હોય, વર્લ્ડ બેંક છે, વર્લ્ડ Okay. ઇકોનોમિક ફોરમ છે, યસ ક્વાડ છે, બ્રિક્સ છે. આ જે દેશોની જે સંસ્થાઓ સંસ્થા. એમાં દેશને એડવાઇઝ આપવાનું કામ કરતા હોય. યસ જવાહરલાલ. હા મનમોહન સિંહ આપણા IMFમાં હતા. Yeah. તો એવા સંસ્થામાં આપણા લોકો આજે પણ વર્લ્ડ બેંકમાં આપણા એના પ્રેસિડેન્ટ છે એ આપણા છે, અજય Yes. બાંગા કરીને, યસ જે પંજાબી છે. યસ એ આપણા છે. આપણા ઇન્ટરનેશનલ મોનિટરી ફંડમાં મેનેજિંગ ડાયરેક્ટર આપણી છોકરી છે, Yes. ગીતા ગોપીનાથન, ઇકોનોમિસ્ટ છે આજે. યસ અને આ સસ્ટેનેબિલિટીમાં કામ કરતી US ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ છે, એમાં આપણા મહેશ રામાનુજમ છે. યસ તો એ તો અહીંયા આપણે ત્યાં આવી ગયા એટલે એ લોકોને બોલાવવાનું ચાલુ કર્યું અને આપણી સાથે જોડવાનું ચાલુ કર્યું Yes. કે ઓનરરી, ફ્રી ઓફ કોસ્ટ આ ઓર્ગેનાઇઝેશનને તમે માર્ગદર્શન આપો કે યસ આ એક્સપોર્ટ કેવી રીતે થઈ થાય. શકે, કેવી રીતે લોકોને વધારી ખબર પડે શકાય, આખું કઈ રીતે થાય ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર, ઓર્ગેનાઇઝેશન લેવલ પર ને ગવર્મેન્ટ લેવલ પર. યસ તો સ્ટેપ બાય સ્ટેપ અમે એવું એટલે આખું ઓર્ગેનાઇઝેશન મળી અને 84,000 કરોડનું એક્સપોર્ટ કરવાનું અમે ગોલ ગોલ કર્યો. 84 એવરીવેર. યસ 84 ફોર everywhere. એવરીવેર સિમ્બોલિક. સિમ્બોલિક એટલે એના કારણે લોકો જોડાય અને એક્સપોર્ટનું જે આપણું ઘટતું જતું હતું યસ એમાં પણ આપણે improve પરિવાર મતલબ ઇમ્પ્રુવમેન્ટ એક્ટિવ થઈ ગયા અને દેશનું લક્ષ્ય છે એ પણ પૂરું થાય યસ કે એક્સપોર્ટ કરે તો ઇકોનોમી આપણી સ્ટ્રોંગ વધશે
ફોરેન Yes. એક્સચેન્જનો પ્રશ્ન છે, યસ તો ફોરેન એક્સચેન્જ અહીંયા આવે યસ તો અર્થતંત્ર મજબૂત થાય, થાય. તો જ દેશ મજબૂત થાય. યસ અને બરાબર. એવી રીતે ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસમેનને, ચેમ્બરને, સ્ટેટને અને દેશને મજબૂત કરવા માટે અમે આ એક મિશન 84 યસ લીધું છે ને એમાં કામ કરી રહ્યા છીએ. તમારી વાત ઉપરથી મને એક વાત યાદ આવી ગઈ કે જે રીતે તમે વિદ્યાનગરમાં એજ્યુકેશન લીધું, તો એક સમય હતો ત્યારે સરદાર પટેલે હા, 562 રજવાડાઓને અલગ અલગ ભેગા કરેલા. ભેગા કરે. એવી જ રીતે તમે કીધું કે ભાઈ દેશની અલગ અલગ 84 કન્ટ્રીના લોકોને અને 84,000 ખાસ કરીને ઇન્ડિયન એન્ટરપ્રેનરને ભેગા કરવા એક બહુ ઇઝી કામ નથી. જેટલું સાંભળવું ઇઝી લાગે એટલું ભેગા કરવા ઇઝી નથી. એટલે આ આખું તમે બધું મેનેજ કર્યું, તો એ પાછળ મતલબ તમને ક્યાંથી આખો આઈડિયા આવેલો, કઈ રીતના, અથવા કર્યા પછી તમને મતલબ કેવો અંદરથી પ્રાઉડ ફીલ થાય કે શું થાય એઝ અ પ્રેસિડેન્ટ હતા, અને ઘણી વખત તો તમને લોકો જે રીતે તમે કીધું ભાઈ હું સોશિયલ એક્ટિવિટીમાં તો ક્યાંક ને ક્યાંક તમે પહેલેથી જ કનેક્ટેડ હતા બહુ ઘણા વર્ષોથી, તો એ તમારો મતલબ અનુભવ અંદરથી આ પ્રકારના વિચારો આવે છે તો કઈ રીતના ઉદ્ભવે છે? આ સોશિયલ એક્ટિવિટી કરો છો એના માધ્યમથી આવે છે કે કઈ રીતના હોય છે? તમને અનુભવ હશે, કોઈ ધાર્મિક પ્રસંગમાં તમે જાઓ અને તમને ભોજન આપે, યસ એ ભોજનને પહેલા ભગવાનને ધરાવવામાં આવે યસ અને પછી એને શું ગણવામાં આવે? પ્રસાદ, ભગવાનનો પ્રસાદ. ભોજન ક્યારે પ્રસાદ બને? ભગવાનને આપણે ભગવાનને ધરો ધરો એટલે એક ત્યારે. પવિત્રતા ફીલ થાય, યસ કોઈ પણ આઈટમ હોય એની અંદર. પછી યસ મારું એવું માનવું છે તટસ્થતાથી અને પ્રમાણિકતાપૂર્વક કે આપણે આપણું કાંઈ પણ કામ કરીએ, ભલે આપણું છે, આપણા માટે છે, પણ અંતે આપણે દેશના નાગરિક છીએ, યસ એ દેશને સમર્પિત હોવું જોઈએ. યસ દેશને ધ્યાનમાં રાખીને એની ભાવનાથી કરવું. હું જે કામ કરું છું એનાથી મારા દેશને કોઈ નુકસાન તો નથી થતું ને, યસ એટલો ભાવ રાખવાનો પ્રસાદ જેવો યસ કે મારે એવું કંઈ નથી કે કરવું નુકસાન ભગવાન થઈ રહ્યું આરોગ્ય છે. નહીં, યસ મારો દેશને નુકસાન થયું થયું નથી. દેશને ફાયદો થશે તો એવું કરવું. એટલે મારે જ્યારે મારી કર્તવ્ય ભાવના હતી વાઇસ પ્રેસિડેન્ટ તરીકે, હું પ્રેસિડેન્ટ બન્યું ત્યારે મારે શું કરવું, ત્યારે હું એવું કંઈક કરીને જવા માંગતો હતો કે લોકો માટે લાંબા ગાળા સુધી ઉપયોગી થાય, દેશને પણ ફાયદો થાય. યસ લોંગ ટાઈમ માટે ચેમ્બરમાં તો થશે. ખરું જ. પેલો વડોપ્રધાન બેઠો બેઠો આપણો ગુજરાતી ભાઈ છે, એ એટલી બધી મહેનત કરે છે અને વિશ્વમાં દેશને એક મજબૂત સશક્ત ઉમેદવાર તરીકે મૂકવાનો પ્રયત્ન કરે કરે છે. છે, તો એ કંઈ એકલાથી નથી થવાનું. બધાનો સપોર્ટ જોઈશે. મિનિસ્ટ્રી હોય, એના અધિકારીઓ હોય, એ તો કરશે, પણ પ્રજામાંથી શું? યસ તો તમને કહેતા મને આનંદ થાય છે કે અત્યાર સુધીમાં ભારતમાં ગવર્મેન્ટની કોઈ પોલિસીને પ્રમોટ કરવા માટે પ્રજા સ્વયંભૂ જાતે કંઈ કરે એવી ઘટનાઓ લગભગ નથી. મારા ધ્યાનમાં નથી, અને એમાં બિઝનેસની ઇન્ડસ્ટ્રીમાં નથી. હા. એટલે એક પ્રયત્ન કર્યો કે એક સંદેશો કે મોદી સાહેબ કહે છે ને, સૌનો સાથ, સૌનો વિકાસ. વિકાસ અને સૌનો પ્રયાસ, પ્રયાસ એવું પણ ઉમેર્યું એમને Yes. છેલ્લે ચોથું. એટલે પ્રયાસો બધાએ કરવા પડશે તો થશે. Yes. એટલે એમણે એક- રાઇટલી પ્લેસ કર્યું. Yes. તો આપણે પ્રયાસ કરવો જોઈએ એ આમાં ઉમેર્યું. અને દેશ માટે કંઈક કરવું છે, દેશને શું જરૂર છે, તો કે અત્યારે એક્સપોર્ટની જરૂર છે, Yes. ફોરેન એક્સચેન્જની જરૂર. મને યાદ છે 1991માં, અને ત્યાર પછી ભારતનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ ઝીરોની નજીક જઈ રહ્યું હતું. રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન હતા Yes. પછી એના પીરિયડમાં એક સમય એવો આવ્યો હતો કે અઠવાડિયું કે 3 દિવસનું ઇમ્પોર્ટ થઈ શકે એટલું જ ફોરેન એક્સચેન્જ હતું આપણી પાસે. માત્ર આ 3 દિવસનું. સ્થિતિ, ત્યારે હું ભણીને હજુ અમારા વાંચનમાં આવતું એટલે Yes. અને મારો વિષય કોમર્સનો એટલે ખ્યાલ આવે. યસ આ સ્થિતિ જો તમને ખ્યાલ હોય તો થોડા સમય પહેલા શ્રીલંકાની પણ થઈ ગઈ હા બાજુમાં. બહુ યસ હવે તો ભારતે એને હેલ્પ કરી અને ઇમ્પ્રુવમેન્ટ પણ થયું છે. થયું છે. તો તમારા ઘરમાં પૈસા નથી તો તમે ઘરને ખવડાવશો શું, એ ચિંતા જો તમે આવક કમાનારો તો તમને થાય ને. યસ એવી રીતે આપણને થવી જોઈએ. યસ એટલે દેશમાં ભારતનું ફોરેક્સ 400 અબજ પ્લસ હતું છે, યસ અને છેલ્લે હાઈએસ્ટ 471-80 સુધી ગયું. યસ અત્યારે ઇમ્પોર્ટનું પ્રમાણ વધુ છે અને એક્સપોર્ટનું પ્રમાણ ઓછું ઓછું છે. છે. એટલે આપણે લગભગ 400ની અંદર આવી ગયા, 350 આસપાસ આવી ગયા. યસ એટલે એ ઘટે એ સારી વસ્તુ નથી. યસ ગેપ વધવાના છે. યસ આ બધી જ બાબતો જે મારા અભ્યાસમાં આવતી હતી એણે મને
પ્રેશર કર્યું કે આને આવી રીતે આમાં કરવાની જરૂર છે કે જોડવું જોઈએ જોડવું જોઈએ. અને આપણે કરીએ બીજા કરીએ, આ તો આપણે સિમ્બોલિક છે, પણ Yes. આખા દેશમાં આવું થાય તો બધા જ કરે તો કે ચેન્જ આવતા કઈ એવું વાર થાય. ના લાગે. હા એટલે Yes. આ અને એક બીજી ઘટના તમને કહું, તમે વારંવાર જોતા હશો કે નેપાળ આપણાથી નારાજ થઈને છૂટું પડ્યું, હા. તિબેટ લગભગ ફાઇનલી આપણી પાસેથી અંદર લઈ લીધું, યસ માલદીવ્સ, બાંગ્લાદેશ અત્યારે આપણી વિરુદ્ધ થઈ ગયું, Yes. શ્રીલંકા આપણા કંટ્રોલમાં નહોતું, હવે પાછો એને અહેસાસ થયો. યસ આ પાડોશી દેશો સાથેના સંબંધો કેમ બગડે છે, આપણે હમ. કેમ પ્રભાવી નથી, આપણે કઈ એમ થાય. હમ. અમેરિકા કેટલું પાવરફુલ છે, ચાઇના કેમ પાવરફુલ છે. ધ વે ઓનલી ઇઝ વી નીડ ટુ બી એન ઇકોનોમિક પાવર. યસ આપણે આર્થિક રીતે એક પાવર હાઉસ બનવું પડે તો તમે કરોડો રૂપિયા આમ આપી શકો દેશ Yes. આજુબાજુ, અને તમે આપો તો તમને સહકાર આપે. યસ અત્યારે મફતમાં કંઈ કામ નહીં. નથી તો આપવું પડે. ભારતને આર્થિક રીતે મહાસત્તા બનાવવા માટે આપણે પોતે દેશે આર્થિક રીતે મજબૂત થવું થવું પડે. પડશે તો જ ત્યાં પોસિબલ છે. પાવરના પ્લાન્ટ તમે નાખો, ત્યાં વોટરના પ્લાન્ટ તમે નાખો, યસ એને ગાઈડન્સ આપો, હેલ્પ કરો, યસ ઓછીના રૂપિયા આપો કે Yes. ઓછા રેટથી ફાઇનાન્સ આપો, ફાઇનાન્સ આપો. તો કામ થઈ શકશે. યસ અને એ કરવા માટે આપણી પાસે હોવું જોઈએ ને, યસ તો આપણે આર્થિક રીતે મજબૂત મજબૂત થવાની જરૂર છે. યસ એટલે મેં એક એવો કોન્સેપ્ટ આપ્યો મારા આ થીમની સાથે. યસ આખા દેશની જેટલી સરહદ છે એ સરહદ ઉપર સૈનિકો ચોકી કરી રહ્યા છે રાત દિવસ. એટલે આ એર કન્ડિશન હોલમાં આપણે ઇન્ટરવ્યુ કરી શકીએ. કરી શકીએ છીએ. રાઈટ છે. એ બધા જ છોડીને ઘેર આવતા રહે તો શું થાય? બધું બંધ થઈ જાય, પોસિબલ જ નથી. આક્રમણો થઈ જાય. થાય વધી જાય. એ રાત દિવસ ચોકી કરી, ઠંડી, તડકો, વરસાદ જોયા વગર જીવના જોખમે કે ગમે ત્યાંથી ગોળી આવી શકે છે, યસ તો પણ એ સેવા કરે છે અને દેશને બચાવે છે. તો હવે સમય એવો છે કે આપણે લડવા જવાની જરૂર નથી. એ Yes. બધું કામ થઈ રહ્યું છે. યસ આપણે શું કરવું જોઈએ? તો આપણે પણ દેશ માટે લડવું પડે જોઈએ. અને જીવતા રહીને લડવું પડે. યસ આપણે એ સોલ્જર જેમ સરહદ બચાવે છે એમ ઇકોનોમીને બચાવવા અને ઇકોનોમીને મજબૂત કરવા વી નીડ ટુ બી એન ઇન્ડિયન ઇકોનોમિક સોલ્જર. આપણે આર્થિક સૈનિક કેમ ન બની બની શકીએ? શકીએ. તમે આટલો ધંધો કરો છો, આ કંપની ચલાવો છો, આટલી ઇન્કમ છે તમારી. હવે તમે દાખલા તરીકે વર્ષે 5 કરોડની ઇન્કમ મેળવો છો આ ઓર્ગેનાઇઝેશન એઝ પર એક્ઝામ્પલ. યસ તો તમે એવું નક્કી કરો કે મારે નેક્સ્ટ યર ઓછામાં ઓછી 7 કરોડનું કામ કરવું છે, 8 કરોડનું કામ કરવું છે કે 10 10 કરોડનું કરોડનું. કામ કરવું છે. તો એ રકમ ઇન્ડિયાની જીડીપીમાં ઉમેરાશે. યસ તમે કરો છો એ તમારે આવક તો તમારા ખિસ્સામાં જ રહેવાની છે, પણ ગણતરી ઇન્ડિયાને મજબૂત કરવામાં થશે. આ ફેસિલિટી જે તમે ઊભી કરી છે એ એક તાકાત છે યસ સંસ્થા આખા દેશની. યસ તો ધંધો તમારો છે યસ પણ પ્રોપર્ટી દેશની દેશની છે. છે. તો આખા દેશમાં બધા જ આવું વિચારે અને દેશની જીડીપી જ્યારે 3.71 અબજ કરોડની જે છે તો એને 5 કરોડ લઈ જવી છે તો આપણે થર્ડ લાર્જેસ્ટ બનશું એઝ ફોર એક્ઝામ્પલ. યસ તો બની શકશે ને એના માટે આપણે પ્રમાણિકતાથી ઇન્ડિયન ઇકોનોમિક સોલ્જર બનવાનો. સોલ્જર શબ્દ એટલા માટે વાપરું છું કે આપણો ધંધો આપણે સૈનિકની જેમ કરવાનો, એટલે સૈનિક પ્રમાણિકતાથી કામ કરે. 100% આપણે ટેક્સ પણ પ્રમાણિકતા પ્રમાણિકતાથી આપો. ભરવાનો. ચોરી નહીં નહીં કરવાની, કરવાની. દેશને નુકસાન થાય એવું નહીં કરવાનું, કરવાનું. દેશને ફાયદો થાય, મને પણ ફાયદો થાય. આવું Yes. બધા જ કરશે તો ઓટોમેટિક ફાયદો જ ફાયદો ફાયદો છે. ધેન વી કેન બી ઇકોનોમી. એક વ્યક્તિ જો ઇકોનોમિક સોલ્જર બિઝનેસમેન બને બને તો દેશને મજબૂત બિઝનેસમેનો જ બનાવે. બનાવે. રોજગારી એ જ આપે છે, યસ એમ્પ્લોયમેન્ટ એ જ એ જ આપે આપે છે. છે. રાઈટ. એટલે બહુ મોટી સેવા પણ થાય, અને ધંધો દેશનો પણ થાય. ગ્રોથ પણ થાય. એટલે આ મને વિચાર આવેલો. બહુ સરસ વિચાર છે. મતલબ બહુ ડેપ્થ લેવલમાં તમે રિસર્ચ કરી અને આખું જે તમે ચલાવેલું છે મિશન, અને ઘણા બધા લોકોને એનો ફાયદો પણ મળી રહ્યો છે. અને અત્યારના સમયનું ખાસ વાત કરું, આપણે અલગ અલગ ઇન્ડસ્ટ્રીની વાત કરી, બિઝનેસની, તો અત્યારે કરંટ સમયની અંદર ઇન્ડિયાની અંદર ખાસ કરીને વાત કરું તો અલગ અલગ પ્રકારના સ્ટાર્ટઅપ્સ ખુલી રહ્યા છે. તો અત્યારે ઇન્ડિયામાં સ્ટાર્ટઅપનું મતલબ કેટલી ડિમાન્ડ છે, અથવા ગવર્મેન્ટ તરફથી સ્ટાર્ટઅપ્સને કઈ કઈ પ્રકારનું શું કહેવાય કે પ્રમોટ કરે છે, અથવા કઈ પ્રકારનો Incentives મળે છે. સહકાર મળી રહ્યો છે, અને ફ્યુચરમાં શું લાગે છે કે ઇન્ડિયામાં સ્ટાર્ટઅપ હજી વધશે કે શું લાગે છે તમારા મતે? બહુ રાઈટ ક્વેશ્ચન છે તમારું ઋતિકભાઈ. પહેલા છે ને વી વેર ઓરિજિનલી ટ્રેડિશનલ. યસ જે
પહેલેથી હાલે આવતા હતા એ ધંધા આપણે કરતા હતા, હમ. એ જ કરી શકે. પૈસાવાળા હતા એ જ ધંધો કરી શકે, મીડિયમ ક્લાસ કે નાનો માણસ ધંધો ન કરી ન કરી શકે. શકે. આવી થીમ હતી, કોન્સેપ્ટ હતો. યસ. નાઉ ધ ટાઈમ હેઝ ચેન્જડ. હવે એવું નથી કે દરજીનો છોકરો દરજી કામ જ કરે, યસ. ખેડૂતનો દીકરો ખેતી જ કરે. યસ. ખેડૂતનો દીકરો અત્યારે આ કામ કરી રહ્યો યસ. છે. 100%. યસ. તો તમે જુઓ, શૂઝની શોપ છે, શોરૂમ છે, આપણા લોકોના છે. યસ. એટલે એવું કંઈ નથી કે મોચીનો દીકરો એ જ કામ કરે. હવે સમય બદલાયો છે અને એનો લાભ આ સિસ્ટમને મળ્યો છે. યસ. બિઝનેસની ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર્ટઅપનો જે કોન્સેપ્ટ 10-15 વર્ષ પહેલાં શરૂ થયો, યસ. એમાં ભારતે અને એમાં ખાસ કરીને મોદી સાહેબ પીએમ બન્યા પછી એણે જે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોલિસી લાવ્યા, એને આ પ્રમોટ કરવાનો જ આશય હતો. એટલી કલ્પના નહોતી કે 2016માં શરૂ કરેલી આ યોજના આજે આવું રિઝલ્ટ આપશે. મને જણાવતા આનંદ થાય છે કે વર્લ્ડમાં સ્ટાર્ટઅપ, નંબર ઓફ સ્ટાર્ટઅપ્સ અને એના યુનિકોર્ન્સ. યસ. યુનિકોર્ન એટલે એક $100 અબજ નું જેનું કેપિટલ હોય, યસ. એ યુનિકોર્ન યુનિકોર્ન થાય. એવા મોર ધેન 100 ઇન્ડિયામાં છે અત્યારે. 100 કરતા વધારે યુનિકોર્ન. અને 2 લાખ કરતાં વધુ કુલ સ્ટાર્ટઅપ્સની સંખ્યા છે ઇન્ડિયામાં. અને વર્લ્ડમાં વી આર ધ થર્ડ લાર્જેસ્ટ હતા, પણ ઇન્ડિવિજ્યુઅલી સેકન્ડ લાર્જેસ્ટ. પહેલી સંખ્યા અમેરિકાની છે, યસ. જ્યાં 600+ સ્ટાર્ટઅપ્સ છે. અને બીજું આમ ગણો તો યુરોપિયન યુનિયન, પણ યુરોપિયન યુનિયનમાં ઘણા બધા દેશો છે. યસ. મલ્ટિપલ. એટલે એ સેકન્ડ 300+ આસપાસ છે. ઓકે. પણ ઇન્ડિવિજ્યુઅલ રાષ્ટ્રની દ્રષ્ટિએ તમે જુઓ તો ઇન્ડિયા સેકન્ડ second. આવે, મોર ધેન 100. યસ. અને આનું કારણ છે ગવર્મેન્ટે સ્ટાર્ટઅપને લગતી પોલિસી બનાવી, સ્ટેટને પણ સૂચના આપી, સ્ટેટમાં પણ આની પોલિસી બની, ઇન્સેન્ટિવ્સ મળ્યા. એટલે કોઈ પણ સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગતા હોય, સ્ટાર્ટઅપ એટલે શું કે કોઈ પણ પ્રોબ્લેમ છે પ્રોસેસમાં, કામમાં, સ્થિતિમાં, એને સોલ્વ કરવા માટેનું એનું સોલ્યુશન આપવાનું. હવે સોલ્યુશન કોણ આપે છે? યસ. પહેલા એવું થતું કે આપણી મમ્મી બહારગામ જાય તો ખાવાનું કોણ બનાવશે, એ પ્રશ્ન હતો. બાળકોને મૂકીને જવા કે દાદા હોય તો એને મૂકીને જવા, તો એ પ્રશ્ન હતો. આજુબાજુ વાળા આવીને બનાવી જતા હતા, અથવા આજુબાજુને ત્યાં જમી આવતા હતા આપણે, આવી વ્યવસ્થા. અથવા તો મમ્મી જઈ નહોતા શકતા, આવું બધું હતું. હવે આજે તમે ફોન કરો તો તમને સ્વિગી અહીંયા આપી દે, 10 મિનિટમાં તરત અહીંયા આપી દે છે. હવે તો ક્વિક કોમર્સ આવી ગયું, ઈ કોમર્સની જગ્યાએ વિધિન 10 મિનિટ જેપ્ટો ને આ તે. તો ઇટ ઇઝ ધ સોલ્યુશન. એ સ્ટાર્ટઅપ છે કે જે આવા નાના નાના પ્રશ્નો હોય તેનું સોલ્યુશન. તો એવા સ્ટાર્ટઅપ માટે અત્યારે સારામાં સારું વાતાવરણ ઇન્ડિયામાં છે. અને ગવર્મેન્ટની યોજના છે, તમે રજિસ્ટર્ડ કરાવીને તમે એની ડિટેલ સાથે બધું આપો તો તમને માર્ગદર્શન પણ મળે છે અને ફાઇનાન્સ પણ મળે છે. ગવર્મેન્ટ ગ્રાન્ટ પણ આપે છે અને બીજા ટેક્સ ઇન્સેન્ટિવ્સ પણ આપે છે કે તમારે 3 વર્ષ કે 5 વર્ષ સુધી ઇન્કમ થાય, નેટ પ્રોફિટ હોય તો એની પર ઇન્કમ ટેક્સ ભરવો ના પડે. તો એ શરૂઆતના પીરિયડમાં આવી મદદ મળી જાય એટલે સ્ટાર્ટઅપને સ્ટેબલ થવામાં, સ્ટડી થવામાં ફાયદો મળે. યસ. મતલબ બીજમાંથી એક રોપો બનવા માટે ફૂલ સ્ટાર્ટિંગમાં પોષણની વધુ જરૂર પડે. બાળક નાનું હોય ત્યારે આપણે સાચવવું પડે, ઊભો થઈ જાય ને હાલતા શીખી જાય ને ત્યાર પછી તો એ ઓટોમેટિક કરી શકે. ખાવું હોય તો અહીંયા ના મળે તો ક્યાંક જઈને ખાઈ લે, એવું થાય. પણ જ્યાં સુધી ચાલી નહીં શકતું એટલે બાળ અવસ્થામાં હોય, આ સ્ટાર્ટઅપ એવી સ્થિતિ છે. અને પછી એ જાયન્ટ પણ બની શકે છે. એટલે સ્ટાર્ટઅપને લઈને ઘણી બધી બાબતો એને નર્ચર કરવા માટે અને આસ્કોમ જેવી બીજી જે સંસ્થાઓ છે જે આઈટીના ફિલ્ડની જે છે એની સાથે કોલેબોરેશન કરીને એને શું જોઈએ છે, એમાં મેન્ટરિંગ, ગાઈડન્સ એ પણ બધું પ્રોવાઈડ કરે છે, થયું છે, આપ્યું છે. એટલા માટે સ્ટાર્ટઅપને આ સારું અત્યારે ઇન્ડિયામાં મતલબ સારું અત્યારે ગ્રો કરી રહ્યું છે, વાતાવરણ મળ્યું છે. ગુજરાત સરકારે પણ આના માટેની પોલિસી બનાવી છે. પ્રથમ દ્રષ્ટિમાં તમને 5 લાખ રૂપિયા આપવામાં આવે, તમે કામ સ્ટાર્ટ કરો, પછી આગળ વધો તો બીજા 20 લાખ આપવામાં આવે, 1 કરોડ આપવામાં આવે, એમ એવી રીતે એ મળે. એટલે સ્ટાર્ટઅપની ઇકોસિસ્ટમ બેસ્ટ છે ને એમાં મેં કહ્યું તેમ મોટો ફાયદો જે ક્યારેય એના ફેમિલીમાં કોઈ દિવસ બિઝનેસ નથી, પૈસા નથી, એની પાસે બ્રેન છે, આઈડિયા છે, એવા લોકોએ આ સ્ટાર્ટઅપમાં પ્રવેશ કરવાની તક મળી અને એ સફળ પણ થયા છે.
ઘણા સ્ટાર્ટઅપ જે અત્યારે સક્સેસફુલ થયા છે એના ફેમિલી બેકગ્રાઉન્ડની કોઈ હિસ્ટ્રી નથી, પણ એક ડેડિકેશન અને રિઝલ્ટ આપવાની એની ભાવના, તો જ એ સક્સેસફુલ થઈ શકે. નથી એવું પોસિબલ છે કે સમજો કે તમે હમણાં કીધું કે આઈડિયા હોય તો પણ, તો આઈડિયા પર ફંડિંગ અથવા ઇન્વેસ્ટમેન્ટ મળી શકે ખરું? કોઈ પણ આઈડિયા જે છે ને એ એક શરૂઆત છે. યસ. આઈડિયા છે એટલે બધું જ થઈ ગયું એવું નથી. યસ. આઈડિયાને તમારે કન્સેપ્ચ્યુલાઇઝ કરી અને ઓપરેશનલાઇઝ કરવા માટેની વ્યવસ્થા ગોઠવવાની એક પ્રોસેસ હોય લાંબી. વેલિડેટ કરવો જરૂરી છે કે આઈડિયા મારો ચાલશે કે નહીં ચાલે. પહેલા છોકરો ઉંમરલાયક થાય કે દીકરી ઉંમરલાયક થાય તો એના પરિણામો માટે આપણે શું કરવાનું હોય? એંગેજમેન્ટ જોવાનો વિચાર કરીએ પહેલા, પછી આપણા ફેમિલીનું ઇવેલ્યુએશન કરીએ, સામે કેવું ફેમિલી પસંદ કરવું, કેવી દીકરી કે દીકરો પસંદ કરવો, એવું નક્કી કરીએ, પ્રક્રિયા છે. યસ. પછી એ પ્રક્રિયા લગ્ન સુધી પહોંચે અને પછી દાંપત્ય જીવન જીવાય. એવી રીતે આઈડિયેશન છે એ ફર્સ્ટ સ્ટેજ છે. આઈડિયેશનનું વેલિડેશન થાય. અને કંઈક આઈડિયા આવ્યો આઈટી બાબતનો, યસ, તો તમે આઈટીના પ્લેયર છો, એક્સપર્ટ છો, એટલા વર્ષથી કામ કરો છો, હું તમારી પાસે એટલા લાવીને મૂકું, ભાઈ આવી રીતે આમ છે, તમને કેમ લાગે છે? ઓકે. એટલે તમને જો એ ફિઝિબલ નહીં લાગતું હોય તો તમે પ્રશ્ન ઊભા કરશો કે આમાં આ બાબતે શું છે, આ કેવી રીતે કેમ છે, આ કેમ છે, અને હશે થઈ શકે એમ હશો તમે કહેશો કે યસ ઓકે છે. તો એ વેલિડેશન થયું. યસ. એ વેલિડેશન થયા પછી એનું એક્ઝિક્યુશન કરવા માટે જે ફંડ જોઈએ. યસ. તો અત્યારે આજના સમયમાં આઈડિયેશન હોય, વેલિડેશન હોય તો પૈસા મળે. યસ. સીધું કોઈ પણ ખાલી આઈડિયા આવી જાય. યસ. કે હું એવું કહું કે દરેક વ્યક્તિના ઘેરથી ઈ ઉડી શકશે અને બીજાના ઘેર જઈ શકશે, આવો એક આઈડિયા આપણી પાસે છે. યસ. એઝ ફોર એક્ઝામ્પલ અત્યારે જે સ્પોન્ટેનિયસ છે આવી કહું છું. યસ. કાંઈ ધાબા પર તમે જાઓ અને ત્યાંથી ભાઈને ત્યાં આપણે જઈ શકશું. ઓકે. તો એ કેવી રીતે? તો એના જે ટેકનિકલ એક્સપર્ટ્સ હોય એની પાસે વાત મુકાય અને હું બતાવું કે અહીંયા આવી રીતે આમ આવશે. હવે ડ્રોન છે એનો જ ભાગ છે. યસ. હા, સમજો ને, એના દ્વારા હવે આ બધું થવાનું છે. તો એ વેલિડેશન થાય પછી ફંડિંગ આપનારાનો એક ક્લાસ હોય છે. યસ. કે જેવા આવે એમાં પૂરું રિસ્ક હોય. યસ. કારણ કે ખાલી આઈડિયેશન થી કે વેલિડેશન થી પણ નથી થતું. હાર્ડવર્કિંગ, સસ્ટેન્ડ ઇફોર્ટ્સ, એક ધારા 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ પણ લાગે. તો એ જે સ્ટાર્ટઅપ કરનાર જે છે એના માઇન્ડમાં હોય, એની પાસે ટીમ હોય. યસ. તો અમે જેમ કેમ બધા બધાને ઊભા કર્યા છે. યસ. બધી બાબતો, તો આ ઓપરેશનલ થાય. યસ. એવી રીતે એને આઈડિયેશનને એ રીતે ઓપરેશનલ કરવાનો પ્લાન હોય, એની પાસે બધું ઓથેન્ટિક બધું હોય, એનું ડેડિકેશન હોય, રિલાયબિલિટી હોય, તો ફંડ આપનારા લોકો તો છે અને મળે છે. યસ. વેલિડેટ થઈ ગયેલો આઈડિયા હોવો જોઈએ સૌપ્રથમ, આઈડિયા, અને એનું કરવાની ભાવના, વિઝન મતલબ હોવું જોઈએ. પોતાનું જે રાત દિવસ એક કરીને કરવું છે, ગમે તે સ્થિતિ થાય તો લોકો એને ફંડ પ્રોવાઈડ કરતા હોય છે. ઓકે. ને ઘણા બધા આજ આપણે જોઈએ સ્ટાર્ટઅપ ઘણા બધા ચાલુ થાય છે, અને ઘણા બધા સ્ટાર્ટઅપ એવા પણ છે હજી ગ્રો નથી કરતા, બરાબર, ત્યાંથી જ બંધ થઈ જતા હોય, ફેલ થઈ જતા હોય છે. તો કયા કયા એવા રીઝન, પરિબળ હોઈ શકે કે જેના હિસાબે સ્ટાર્ટઅપ ગ્રો જ નથી કરી શકતા? આપણે ત્યાં કહેવત છે, શેખ ચલીના વિચારો જેવી વાત છે. આઈડિયા તો કરોડો ડેઈલી દરરોજ બધાના માઇન્ડમાં આવતા હોય છે. દરેક આઈડિયા સાકાર થાય જરૂરી થતા નથી. કેમ નથી થતા? દરેક આઈડિયા થઈ શકે. યસ. તો અને તો જ કે એની પાછળ મહેનત કરી અને લાગવું પડે. તો જે પણ કોઈ સ્ટાર્ટઅપના માઇન્ડમાં આઈડિયા આવે અને એને એ પ્રોસેસ કરે, વેલિડેટ કરે અને એ માટેની પ્રક્રિયા કરે, તો એક ડેડિકેશન સાથે, એકાઉન્ટેબિલિટી સાથે, અને કોઈ પણ ભોગે ભૂખ્યા રહીને પણ અમારે કરવું છે એવી ભાવના હોય, અને એને આગળ વધારે યોગ્ય વ્યક્તિ શોધે, એની ટીમ ઊભી કરે. આ ઘણી બધી બાબતો આમાં જોઈએ. તો એ દિશામાં એ આગળ વધે તો આજ નહીં તો કાલે. પહેલા કરતા અત્યારે પ્લેટફોર્મ બધા બહુ ઓપન છે, લોકો પણ ઓપન છે. પહેલા જેટલી ફંડનો જે પ્રશ્ન હતો એટલો પ્રશ્ન નથી હવે. તો એને ફંડ મળવાનું ચાલુ થાય અને પછી પણ એ આગળ વધે.
પણ ઘણીવાર વ્યક્તિ અયોગ્ય હોય ને તો ફંડ મળ્યા પછી જે હેતુ માટે ફંડ આપવામાં આવ્યું હોય એ હેતુ માટે વાપરવાના બદલે બીજા અયોગ્ય જગ્યાએ અથવા તો બીજા અથવા બિનજરૂરી Yes. જગ્યાએ એ ફંડ વપરાઈ જાય તો એ વ્યક્તિ તો એમાંથી આસીપાસ થઈને નીકળી જશે ફાઇનાન્સર, પણ બીજા લોકો પણ કોઈ પછી આવે નહીં. એટલે આવી રીતે આઈડિયાનું બાળમરણ થતું હોય છે. એટલે સ્ટાર્ટઅપ બધા જ સફળ થતા નથી. અત્યારે એવું કહેવાય છે કે 90% સ્ટાર્ટઅપ સફળ નથી થતા, એમાંથી 10% આગળ વધે છે, ચાલુ સ્ટેજમાં થાય છે ને એ સફળ થાય છે. એટલે સ્ટાર્ટઅપની પાછળ એને લાગી રહેવાનું કન્ટિન્યુઅસ કન્સિસ્ટન્સી અને સસ્ટેનેબિલિટી કોઈ પણ ભોગે કરવું એ હોય તો એને મદદ કરનારા પણ મળી રહે તો એ આગળ વધે. એટલે એ વ્યક્તિએ જોવાનું છે કે મારે સફળ થવું છે કે બાળમરણ તરફ જવું છે. મતલબ વિઝનરી પર્સન હોય, બધું પ્લાનિંગ સાથે કરવાવાળા વ્યક્તિ હોય તો સ્ટાર્ટઅપ સક્સેસફુલ થાય છે. અત્યારે ઇન્ડિયનની અંદર ને ખાસ કરીને યુવાનોનું તમને કહું તો અત્યારે લોકો સ્ટોક માર્કેટ તરફ પણ વળી રહ્યા છે, એમાં પણ ઇન્વેસ્ટ કરી રહ્યા છે. અત્યારે જોઈએ તો ઘણા બધા લોકો, પહેલા આપણા ઇન્ડિયાની અંદર વાત કરીએ કે અવેરનેસ ઓછી હતી, ભાઈ યુએસ જેવા કન્ટ્રી છે તેમાં લોકો ઇન્વેસ્ટ કરતા, પણ હવે ક્યાંક ને ક્યાંક ઇન્ડિયામાં પણ એનું અત્યારે ઇન્વેસ્ટમેન્ટમાં લોકો જઈ રહ્યા છે અને નુકસાની પણ એટલી કરી રહ્યા છે લોકો. મતલબ યુથ ખાસ કરીને જોઈએ તો મતલબ કેવું છે કે આજે પૈસા નાખ્યા તો 3 મહિના પછી મારે એટલા % કમાઈ લેવા, આવી રીતે નાખતા હોય છે. તો આ થવા પાછળનું મતલબ બહુ બધા લોકો નુકસાન કરી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક ગલત છે અથવા લોકોને અવેરનેસ નથી, કયા રીઝનથી મતલબ લોકો નુકસાન કરી રહ્યા છે? તમે જો સક્સેસફુલ રેશિયો બહુ ઓછા % છે, તો ક્યાંક ને ક્યાંક અવેરનેસનો ઇસ્યુ છે કે લોકોને અત્યારે શોર્ટ સમયમાં સફળ થવું, શું જવાબદાર લાગે છે તમને? જો આપણે બીમાર પડીએ તો શું કરીએ? ડૉક્ટર પાસે જઈને દવા લઈએ. જાતે લઈ લઈએ તો શું થાય? ખરાબ અસર થઈ કે રિએક્શન આવી શકે, ખબર નથી. નોલેજ નથી. મૂળ વાત છે નોલેજ. યસ. તમે જે ફિલ્ડમાં કામ કરો છો એ હું કરી શકું નહીં. હું જે કરી રહ્યો છું એ તમે ત્યારે જ કરી શકો કે તમે એ અભ્યાસ કરો, જોવો, નોલેજ હોય તો પછી. યસ. પણ એ બંને આપણે જો એ કરવા જઈશું એકાબીજાનું તો બંને ફેલ જઈશું. યસ. એવી રીતે સ્ટોક માર્કેટ જે તમે કહ્યું ને એ શું છે? દેશના અર્થતંત્રનો આધાર છે, કોઈ પણ દેશના. દેશમાં જેટલું પ્રોડક્શન થાય છે, એ પ્રોડક્ટ હોય કે સર્વિસીસ હોય, એની જે કંપનીઓ એ પ્રોડક્શન કરે છે એ દેશની જીડીપીમાં ઉમેરાય છે. અને એ કંપનીઓનું જે ઇન્વેસ્ટમેન્ટ ફાઇનાન્સ છે એ શેર મારફત લોકોમાં ઇન્વેસ્ટ કરે છે. એક પ્રમોટર હોય જે કંપની ઊભી કરે, સ્ટાર્ટઅપ હોય તો એ પોતે પહેલા પોતાના પૈસા લગાવે, એટલું કંઈક ડેવલપમેન્ટ થાય, પછી બીજા આવે, ત્રીજા આવે, ઉમેરાતા જાય. એમ આમાં છેલ્લે આઈપીઓના માધ્યમથી પબ્લિકનું ઇન્વેસ્ટમેન્ટ પણ આવે. હવે પબ્લિકનું જે ઇન્વેસ્ટમેન્ટ આવે એ શેર બજારમાં, શેર માર્કેટમાં રોકાણ છે. હવે અત્યારે 5000 કરતા વધુ લિસ્ટેડ કંપનીઓ છે દેશમાં. સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ હોય એમાં સ્ટોક એક્સચેન્જના માધ્યમથી ઇન્વેસ્ટમેન્ટ છે. તમારી કંપનીમાં મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય અને તમે લિસ્ટેડ ન હો તો પર્સનલી વાત કરીને કરવું પડે કે આપ અમારી કંપનીમાં કરો તો એવું થાય. તો એવી રીતે વ્યક્તિને ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે કંપની સિલેક્શન, સેક્ટર સિલેક્શન, કઈ ઇન્ડસ્ટ્રી આજે સારી ચાલે છે, કે આવનારા સમયમાં કઈ ઇન્ડસ્ટ્રી બૂમિંગ છે, નવી ટેકનોલોજી આવવાના કારણે અમુક જે આગળથી ચાલતું હતું એ બંધ થઈ જવાનું છે એ આપણને ખ્યાલમાં હોવું જોઈએ. અને એ આવશે તો જે નવું આવશે એની ભૂમિકા શું છે, એમાં કેટલી જોબ હશે. એઝ ફોર એક્ઝામ્પલ અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવ્યું છે તો અમુક લોકો ડર વ્યક્ત કરે છે કે જોબ જશે. હું એવું માનતો નથી. હું એવું માનું છું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવશે એટલે આર્ટિફિશિયલમાં ઇન્ટેલિજન્સમાં એક્સપર્ટ લોકોની જરૂર અત્યારે પડી છે હાલમાં 100%. તો એ જેમ જરૂર પડશે એટલે લોકો આપોઆપ ટ્રેન થશે, ભણશે, પ્રિપેર થશે. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે જેટલી જોબ ઓછી થશે એના કરતાં વધુ ઊભી પણ થશે, ક્રિએટ થશે. એવી રીતે માર્કેટમાં જેટલી પણ લિસ્ટેડ કંપની છે એમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો એ શેર માર્કેટમાં થયું. પણ જે કંપની પ્રોગ્રેસ કરે એમ હોય, જેનું ફંડામેન્ટલ સારું હોય, જેની એક્ટિવિટી સારી હોય, જેની પ્રોડક્ટ અને સર્વિસની ડિમાન્ડ હોય અને એનું મેનેજમેન્ટ સારું હોય, લેભાગુ ન હોય, લોચા ન હોય, એવી કંપનીઓ પણ ખૂબ છે. અને એ કંપનીનું રિસર્ચ અને એનાલિસિસ કરી કમ્પેરેટિવ તમે શોધો અને આવનારા સમયમાં એનું ભવિષ્ય કેવું રહેશે
એ અનુલક્ષીને લોંગ ટાઈમ જો ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે તો પહેલાંય ક્યારેય ખરાબ નહોતું, આજે ખરાબ નથી અને આવતીકાલે પણ ખરાબ નથી. વોરન બફેટનું નામ તમે સાંભળ્યું છે. યસ એની પોતાની કોઈ ઇન્ડસ્ટ્રી નથી. યસ બર્કશાયર હેથવેના માધ્યમથી એ સારી કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. તો એ ઇન્વેસ્ટમેન્ટના માધ્યમથી એટલું બધું કમાય છે કે બિઝનેસથી માણસ ન કરી શકે. યસ ઇન્વેસ્ટમેન્ટ કરો છો એટલે તમે આમ ગણો તો એ બિઝનેસમાં ભાગીદાર બનો છો. યસ 2 કરોડ રૂપિયા તમે રોકો, મેનેજમેન્ટ એ કરે છે, સંચાલન એ કરે છે, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ કરતા હોય. તો આ ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે આવા જે નોર્મ્સ હોય, જે સ્ટાન્ડર્ડ હોય, જે તપાસવાના હોય, યસ એ તપાસવા જોઈએ. યસ અને એ તપાસ્યા પછી એની કેટેગરીમાં જો એ બેસતું હોય તો એ કંપનીમાં એવા પીરિયડ માટે રોકાણ કરવું જોઈએ. હવે આજે કોઈ કંપની બેસ્ટ છે અને સારું ભવિષ્ય દેખાય છે એટલે રોકાણ 10 વર્ષ સુધી બરાબર છે એવું પણ નથી. એ રોકાણ કર્યા પછી લોંગ ટર્મ પ્લાનિંગથી કરો, પણ દર 3 મહિને 6 મહિને એનું ઓબ્ઝર્વેશન પણ તમારે રાખવું પડે, યરલી બેઝ ઉપર રાખવું પડે. કેટલો ગ્રોથ કરી રહી છે, ફ્યુચર શું છે, જે પરસેપ્શન આપણું હતું એ જ પરસેપ્શનમાં આગળ હાલી રહ્યું છે. દાખલા તરીકે બોર્ડમાંથી કોઈ રાજીનામું આપી દે, એનો જે એક્સપર્ટ હોય છોડીને જતો રહે તો પણ ફેર પડે. અમુક રેસ્ટોરન્ટમાં ફેમસ હોય એનો ટેસ્ટ આતે, તો અમુક સમયનો જે શેફ હોય એ જતો રહે એટલે થઈ જાય તો ત્યાં ગ્રાહકો ઓછા થઈ જાય. એવી રીતે ઇન્વેસ્ટમેન્ટમાં પણ કંપનીઓમાં, સ્ટોક માર્કેટમાં વિવેક બુદ્ધિથી, સમજણથી અને યોગ્ય સારા એડવાઇઝર. અર્જુન યુદ્ધ કે એવી રીતે જીત્યો મહાભારતનો, એવું તમે ધારો છો કે એ જો એકલો હોત તો જીતી શક્યો હોત? નહીં. કોના કારણે યુદ્ધ જીત્યો? શ્રી કૃષ્ણ. એ એના એડવાઇઝર હતા અને એ યુદ્ધનો ભાગ નહોતા, એટલે તટસ્થ રીતે જોઈ શકતા હતા બધું કે ક્યાં કોણ, અને સામેની કોઈ ગેમ કરે, વ્યૂહરચના કરે, પાડી દેવાની આ તો પણ એ જોઈ શકતા અને ઓલો માણસ એંગેજ હોય. તો એડવાઇઝર જે છે એની ભૂમિકા મહત્વની છે કે જે કોઈ સલાહ આપનાર હોય, કારણ કે સલાહ આપનારનું કામ એનું રિસર્ચ ને એનાલિસિસ ને ડેવલપમેન્ટ કરીને કાયમ માટે એ જ હોય. એટલે એના અભ્યાસ ડિટેલમાં હોય, એનો એને ખ્યાલ હોય ક્યાં ફેક્ટર શું કામ કરે. હજારો ફેક્ટર શેરની પ્રાઇસીસથી લઈને માર્કેટને અસર કરતી હોય છે. હવે આપણે અભ્યાસુ હોઈએ તો ફાઇન, અભ્યાસુ નહીં હોઈએ તો એ આપણને બધો નહીં ખ્યાલ હોય. 2-3 બાબતોનો ખ્યાલ હોય તો એ પૂરતું નથી, ખ્યાલ રાખવો જોઈએ. પણ પહેલા બધું જ જોવે અને પછી ઇન્વેસ્ટ. પ્રથમ દ્રષ્ટિ જે પ્રોફિટેબલ ને સારું લાગતું હોય ને એ પણ ઇન્વેસ્ટેબલ ના હોય એવું પણ હોય. અને પ્રથમ દ્રષ્ટિએ ક્યાંય પિક્ચરમાં ન હોય, સામાન્ય હોય, ખૂણામાં પડેલો શેર હોય, પણ એમાં જો આઈડેન્ટિફાઈ કરીને તમે ઇન્વેસ્ટમેન્ટ કરો ને યોગ્ય હોય તો ભવિષ્યમાં એ ખૂબ હાઈટ ઉપર આવે. સ્ટાર્ટઅપ છે તો સ્ટાર્ટિંગમાં એની પાસે કંઈ ના હોય એટલે એના શેરની પ્રાઇસ એ રીતે થઈ જાય. બીજું તમે જે ડર બતાવ્યો અને એક ચિંતા વ્યક્ત કરી, બહુ યોગ્ય ચિંતા છે, કારણ કે આજે દરેકને એવું છે કે મારે તાત્કાલિક પૈસાવાળું થઈ જવું. ધંધો કરે તો મહેનત કરવી પડે, બધું ઊભું કરવું પડે, આથી એટલે બધા પૈસા ન હોય. પણ શેર માર્કેટ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમે 1000 રૂપિયાથી કે 100 રૂપિયાથી ચાલુ કરી શકો. પણ ઇન્વેસ્ટ કર્યા પછી તરત જ વળતર મળી જાય, એટલા ટકા મળી જાય ને 6 મહિનામાં ડબલ થઈ જાય કે 1 વર્ષમાં ડબલ થઈ જાય, અને એવી કોઈ સલાહ પણ આપે અથવા તો કોઈ એડવાઇસ આપે કે કોઈ એવું કે ટિપ્સ આપે તો પણ એ વેલિડ નથી, યોગ્ય નથી, અનુસરવી પણ હિતાવહ નથી. આવું ક્યારેય થતું નથી, ક્યાંય થતું નથી. જે પ્રોડક્શન થવું જોઈએ થાય, વેચાય, પછી પૈસા આવે, પછી પ્રોફિટ કંપનીમાં આવે અને તો એના ભાવ ને એ રીતે વધે. એવી રીતે આપણે નિયમ બહારનું કાંઈ પણ લાગતું હોય ને એ ઇન્વેસ્ટેબલ હોતું નથી અને કરાય પણ નહીં. એ કોઈ પણ સ્કીમ હોય, કોઈ પણ સ્ટોક્સ હોય કે કોઈ પણ સિસ્ટમ હોય, તમને ડાયરેક્ટ ખ્યાલ ઇક્વિટીઝનું કરવાનો આવતો હોય તો ઇન્વેસ્ટ કરો, એડવાઇઝર હોય તો ઇન્વેસ્ટ કરો, અધરવાઇઝ મ્યુચ્યુઅલ ફંડ એવો છે, ફંડ એ કે એએમસી એવી હોય છે કે જેમાં તમે ઇન્વેસ્ટ કરો તો એ ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરતા હોય અને એના એક્સપર્ટ મેનેજ કરતા હોય, તો એ ઇન્વેસ્ટેબલમાં આવે. મ્યુચ્યુઅલ ફંડ બેસ્ટ સેફ ઇન્વેસ્ટમેન્ટ છે, ડાયરેક્ટ ઇક્વિટીનો ખ્યાલ ના હોય તો એના માટે બેસ્ટ. તો એમાં પણ બહુ બધા ઓપ્શન છે અને એ પણ લાંબા ગાળાના છે. એટલે ટૂંકું પૈસા રોકીને અર્થ જ એટલા મને મળી જશે, કામ થઈ જશે એવી લાલચમાં
શેર બજારમાં તો નહીં પણ બીજી કોઈ પણ ક્યાંય industryમાં. ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ક્યાંય એ નુકસાની જ આવે એ છે પોસિબલ લોસ જ થતો નથી. આ જુદી જુદી ગેમ્સ, સટ્ટા, Yeah. ક્રિકેટ ઉપર, રમતો ઉપર રમતો જે ઉપર. સટ્ટા ખેલાય છે, પોલિટિક્સમાં વાહ કોણ પીએમ બનશે, બનશે કોણ પ્રિડિક્શન CM ઉપર લગાવે છે એ તો સટ્ટો છે. સટ્ટો જ છે એટલે સટ્ટો ક્યારેય જેમ દારૂ કે ડ્રગ્સ આપણા શરીર કે હેલ્થ માટે જેમ કાયમ માટે ક્યારેય સારું નથી, નથી એમ આ સટ્ટો છે એ ધંધા માટે કે કમાવા માટે ક્યારેય સારો નથી. નથી. લોજિકલ કયા આધાર ઉપર તમે ગણતરી માંડો છો કે આટલું થશે, આમ થશે, એ જ વેલિડ છે ને એ જ યોગ્ય રિઝલ્ટ છે. આપે છે એટલે ઇન્વેસ્ટમેન્ટ માણસે એવી રીતે એવું કરવું કરવું જોઈએ. હમણાં તમે આપણે આઈપીઓ ની વાત કરી હમ. તો કોઈ પણ સ્ટાર્ટઅપ હોય કે કોઈ પણ બિઝનેસ હોય, હવે તો SME માં પણ ઘણા બધા આઈપીઓ આવી રહ્યા છે, બરાબર? તો બેસ્ટ સમય કયો કહી શકાય કે ભાઈ આઈપીઓ લાવવો છે તો કઈ રીતના એનું કોઈ એવું માપદંડ હોય છે કે આ તમારો બિઝનેસ એટલા લેવલ સુધી ગ્રો કરે છે અથવા તમારું રેવન્યુ એટલું થાય છે તો તમારે આઈપીઓ લાવવો જોઈએ? ક્યારે લાવવો જોઈએ એ એક પ્રશ્ન છે, અને ક્યારે લાવી શકાય, Yes. મંજૂરી મળે એ બીજી વસ્તુ છે. Yes. આઈપીઓ લાવવો એટલે પબ્લિક પાસેથી ફંડ લેવું Yes. બિઝનેસ માટે. Yes. એટલે તમે તમારું જે પ્રાઇવેટ પ્રમોટરનું ઇન્વેસ્ટમેન્ટ હોય, ત્યાર પછીનું વેન્ચર ફંડનું ઇન્વેસ્ટમેન્ટ હોય, એન્જલ ઇન્વેસ્ટમેન્ટનું ફંડ હોય, એ બધા જે ફંડ પહેલાં જ્યારે સ્ટાર્ટિંગમાં બધા આવ્યા હોય Yes. તો એને રિલીઝ કરવા માટે, એને એક્ઝિટ કરવા માટે, એને ઇન્વેસ્ટમેન્ટ કર્યું એનો બેનિફિટ મળે એ માટેની એક એક્ઝિટ પોલિસી હોય, અથવા તો આપવી પડે અથવા આપવાની હોય. Yes. તો એ માટે પછી પબ્લિકમાંથી ફંડ લેવાનું. અને પબ્લિકમાં જ્યારે ફંડ લેવાનું હોય ત્યારે પબ્લિક ફિગર અવેલેબલ હોવો જોઈએ અથવા એની કેપેબિલિટી હોવી જોઈએ. Yes. એટલે આપણે ત્યાં જે રેગ્યુલેટરી બોડી છે, સેબી, Yes. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, એ આ આઈપીઓ લાવવા માટેની મંજૂરી આપે છે. અને સ્ટોક એક્સચેન્જમાં લાવવાનું એના કેટલાક ક્રાઇટેરિયા છે કે આટલા વર્ષોથી તમારો ધંધો હોય, આટલા વર્ષોની પ્રોફિટેબિલિટી હોય, એમાં રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ શું છે, તમારી પોલિસી શું છે, આઈપીઓ તમે શાના માટે લાવો છો, પૈસા લઈને વાપરવા માટે લાવો છો કે ઇન્વેસ્ટમેન્ટ લાવી અને તમે એક્સપાન્શન કરવા માંગો છો. Yes. Reason બધું આખું. તો એ રિઝલ્ટના આધારે લોકો તો પૈસા રોકે. એટલે આઈપીઓ જ્યારે લાવવાનો હોય ત્યારે પેપર રજૂ કરવાના હોય સેબીમાં. એમાં આ બધા જ ક્રાઇટેરિયા, આપણી ભારતની બેસ્ટમાં બેસ્ટ રેગ્યુલેટરી બોડી જો કોઈ હોય તો એ સેબી છે. બહુ સ્ટ્રિક્ટ છે. ઇન્વેસ્ટર્સના ઇન્વેસ્ટમેન્ટને ખરાબ ન થાય, નુકસાન ન થાય એટલા માટે કાળજી રાખી રહી છે, નાના નાના સ્ટેપ્સ લઈ રહી છે. તો એ ચેક કરી અને બધું જ ઓકે હોય ત્યાર પછી પરમિશન આપે તો તમે આઈપીઓ લાવી શકો છો. ફંડની જરૂરિયાત હોય, પૂરતું ન હોય તો જ આઈપીઓ લાવવો જોઈએ. પોતાનું ફંડ જો ઓલરેડી હોય તો લાવવાની જરૂર નથી. કેમ કે આઈપીઓ લાવ્યા પછી કે લાવવાનું હોય ત્યારથી રેગ્યુલેટરી કોમ્પ્લાયન્સીસ વધી જાય છે, રિપોર્ટિંગ સિસ્ટમ ઘણી વધી જાય છે, ઘણી કામ કરવાની મર્યાદાઓ પણ આવી જાય છે. પહેલું તમે તમારા બિઝનેસની ગમે ત્યાં ગમે તે રીતે વાત કરી શકતા હો કે આઈપીઓ આવ્યા પછી તમે પબ્લિક કંપનીના બોર્ડ કે ચેરમેન, સીઈઓ છો, એટલે તમારા શેરને ઇફેક્ટ થાય, ઇન્વેસ્ટરને ઇફેક્ટ થાય એવી કોઈ વાત તમે અમુક રીતે જાહેરમાં કરી શકતા નથી કે ખાનગીમાં નથી કરી શકતા. એટલે આ બધી લિમિટેશન છે. પણ આઈપીઓ લાવવો એ બહુ સારી વાત છે. એ કેટેગરી બતાવે છે કે તમે એ લેવલ સુધી પહોંચી ગયા. યસ. અને પછીના લેવલની જો પ્રગતિ કરવી હોય તો ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ, અને એમાં 2 વિભાગ છે. છેલ્લા 10-15 વર્ષથી એસએમઈ આઈપીઓ સ્ટાર્ટિંગ થયું છે. નાના લોકો પહેલા નહોતું, મેઇન બોર્ડ જ હતું એક પહેલા, અને હવે એસએમઈ પણ, એટલે કે નાની 5-10 કરોડ પણ તમારે રેઝ કરવા હોય તો એ આવ્યું છે. એમાં રેગ્યુલેશન્સ થોડા ઓછા છે. એટલે નાના એસએમઈ હોય, સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ, એ લોકો પણ હવે આઈપીઓ લાવીને એના બિઝનેસને ગ્રો કરી શકે. એસએમઈમાંથી પછી મેઇન બોર્ડમાં પણ કન્વર્ટ થઈ શકાય છે. આવી રીતે આઈપીઓ એક સારી વસ્તુ છે, પણ સિંહ ઉપર સવારી કરવા જેવું છે. યસ. એટલે ઉતરો તો જોખમ છે, પછી તમારે એ જ રીતે એલર્ટ રહેવું પડે અને પ્રગતિ કરવાની જ હોય, મેન્ટાલિટી પોઝિટિવ હોય તો એ સારી વસ્તુ.
છે. ઓકે. અને ઘણી વખત કેવું હોય છે ભાઈ, કંપની બહુ લાંબા સમયનું વિઝન રાખીને કામ કરતી હોય છે, ઘણા બધા બિઝનેસ એવા હોય છે, પણ કરંટ રિયાલિટી એની કેવી હોય કે અત્યારે કરન્ટલી કંપની લોસમાં ચાલતી હોય, કોઈ પ્રોફિટેબલ નથી. તો આવી કંપનીને આઈપીઓ લાવવો હોય તો એ લાવી શકે? અમુક રીતે જે સેબીનું રેગ્યુલેશન્સ છે એમાં 2 વર્ષ 3 વર્ષ પ્રોફિટેબિલિટી હોવી જોઈએ એવું ફરજિયાત છે. ઓકે. એ વસ્તુ યસ. હવે હમણાં એમાં થોડું રિલેક્સેશન હતું એસએમઈમાં પણ. હવે એ રિલેક્સેશન થોડું સ્ટ્રિક્ટ કર્યું છે, કારણ કે અમુક લોકો બાગુ રીતે એ રીતે આવી જતા હોય છે. યસ. એટલે લોસ મેકિંગ કંપનીને આમ પણ ઇન્વેસ્ટર કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું પ્રિફર ના કરે નહીં. તમારું 2 વર્ષ 3 વર્ષ કે આ તેવું થતું હોય એટલે એના જે સ્ટાન્ડર્ડ છે, નોર્મ્સ છે, એ તમારે ફોલો કરવા પડે. અને પ્રોફિટેબિલિટી હોય તો લોકોને રસ પડે ને તો ઇન્વેસ્ટમેન્ટ આવે. એટલે સેબીના જે રેગ્યુલેશન્સ હોય છે એ જોઈ અને એ ફિનાન્શિયલ્સ જો તમારા ફોલો થતા હોય તો લાવી શકીએ. તો જ લાવી શકાય છે. ઓકે. અને બીજું હોય છે ટ્રેડિશનલ આઈપીઓ, બરાબર, અને બીજું હોય છે ડાયરેક્ટ લિસ્ટિંગ. તો આ બંનેમાં ડિફરન્સ શું હોય છે? આઈપીઓ એટલે તમે પબ્લિકમાંથી ફાઇનાન્સ લેવા માટેની ઓફર મૂકો છો. ઓકે. કે ભાઈ 100 કરોડ 1000 કરોડ 1 લાખ કરોડ યસ ના શેર, આ એનો શેરનો ભાવ અને અને પબ્લિક આ પાસેથી રીતે આપણે અમે એ આપવામાં આવશે. મૂળ ભાવ 10 રૂપિયા હોય, Okay. 100 રૂપિયાની કિંમતે આપીએ છીએ કે 200 રૂપિયાની કિંમતે, એનું જે વેલ્યુએશન હોય એના આધારે. તો એ આધારે ઇન્વેસ્ટમેન્ટ કરે, એ ફાઇનાન્સ આવે છે આઈપીઓ લાવવા. લિસ્ટિંગ વસ્તુ અલગ છે. એટલે એ ફાઇનાન્સ લાવ્યા પછી જ્યારે તમે શેર એલોટ કરવાના હોય તો એને લિસ્ટિંગ કરાવવું પડે સ્ટોક એક્સચેન્જ. યસ. એટલે આઈપીઓ ન લાવો અને તમારા શેરનું લિસ્ટિંગ કરાવવું હોય તો પણ થઈ શકે. યસ. કે તમારી કંપનીને લિસ્ટ કરાવો એટલે અમુક ક્રાઇટેરિયામાં એ ફોલ થતી હોય તો લિસ્ટેડ થાય. લિસ્ટેડ થાય એટલે સ્ટોક એક્સચેન્જમાં શેરની લેવેજ થઈ શકે. ઓકે. ટ્રાન્ઝેક્શન થઈ શકે. યસ. એટલે જેટલું કેપિટલ તમે એમાં મૂકો લિસ્ટિંગમાં એટલું એ પ્રમાણે એનું ટ્રાન્ઝેક્શન થઈ શકે. આઈપીઓ લાવો એટલે પછી ફરજિયાત લિસ્ટિંગ હોય એ, પણ એ આઈપીઓના મારફતે જે ફંડ આવે છે તે, આ બંને બાબત અલગ અલગ છે. ઓકે. અને જેવી રીતે હમણાં તમે કીધું કે એક તો આઈપીઓ દ્વારા કોઈ પણ ઇન્વેસ્ટર હોય અથવા ઇન્વેસ્ટ કરવા માંગતા હોય તો જે તે કંપનીના શેર ખરીદીને ઇન્વેસ્ટ કરી શકે છે, અથવા તો બીજું તમે કીધું કે ડાયરેક્ટ કંપનીમાં ઇન્વેસ્ટ કરી શકતા હોય. એટલે કોઈ પણ એક ઇન્વેસ્ટર હોય, સમજો કે એ ઇન્વેસ્ટ કરવા માંગે છે કોઈ પણ કંપનીમાં, તો ઇન્વેસ્ટર એઝ એ ઇન્વેસ્ટ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે આ વસ્તુ ચેક કરી અને પછી તમારે ઇન્વેસ્ટ કરવું જોઈએ? બહુ સારો ક્વેશ્ચન છે અને દરેક ઇન્વેસ્ટરે આ ખ્યાલમાં રાખવાની આવશ્યકતા હોય છે. યસ. અને મોટે ભાગે ઇન્વેસ્ટરો ઇન્વેસ્ટ કરે એટલે ખ્યાલ રાખતા જ હોય છે. ઇન્વેસ્ટરમાં પણ આ ક્લાસ છે. કોઈ અવેર છે, જાણકાર છે તે, અને અનઅવેર છે. એવી રીતે જોઈને તમે કર્યું એટલે હું કરું એમ, તો મારી જાણકારી નથી કે મારે જે તપાસવાનું હોય એ નહીં. તમે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ તપાસ્યા વગર કરાય નહીં. અને એના ક્રાઇટેરિયા છે, એમાં ઘણા બધા ક્રાઇટેરિયા. એમાં બેઝિક તમે જુઓ તો કંપનીનું ફોર્મેશન, સ્થાપના, એની હિસ્ટ્રી ક્યારથી થઈ, અને હિસ્ટ્રીનું ફિનાન્શિયલ પરફોર્મન્સ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કોણ કોણ છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, એની સ્કિલ શું છે, એની એબિલિટી શું છે, કંપનીની પ્રોડક્ટ શું છે, સર્વિસ શું છે, એનું માર્કેટમાં ડિમાન્ડ કેવીક છે, એની પ્રોડક્ટની ક્વોલિટી કેવીક છે, આવી કેટલી બધી બાબતો એ થાય છે, ચેક થતી હોય છે. સ્કેલેબલ છે, ક્યાં એનું વેચાણનું ઓડિયન્સ કેવું છે, મર્યાદિત છે કે લાર્જ છે, લાર્જ હોય તો સ્કોપ, સ્કેલેબલ છે, સ્કેલેબલ નથી, લિમિટેશન છે, ટેકનોલોજી બેઝ હોય તો ટેકનોલોજી ઓબ્સોલન્સનો પણ ઇસ્યુ આવે કે આવતીકાલે કોઈ બીજી ટેકનોલોજી આવી ગઈ, આજે એ માસ્ટર છે તો આવતીકાલે એનું કંઈ આવવાનું નથી. યસ. આજે આપણે ફોનમાં બધું જે સાંભળીએ છીએ એના માટે ટેપ રેકોર્ડર હતા પહેલા, કેસેટ આવતી હતી, અને ઘણા બધા ટ્રાન્સફોર્મેશનમાંથી પાસ થયા. તો એ અત્યારે આજે કંઈ ચાલતું નથી. એ કંપનીઓના શેરનો ભાવ રહેવાનો નથી. એટલે ઇનોવેટિવ આઈડિયા છે, ઇનોવેશન્સ કરે છે કંપની,
આવી ઘણી બધી બાબતો ઇન્વેસ્ટમેન્ટ કરનારે માં ખ્યાલમાં રાખવી જોઈએ. જે કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય કયા ફોર્મમાં છે, કયા સ્ટેટસમાં છે. આઈપીઓ આવતો હોય ત્યારે તો બધા માટે ઓપન હોય. એની પહેલા પ્રાઇવેટ ઇક્વિટી પણ થાય, પ્રી આઈપીઓ. પ્રાઇવેટ ઇક્વિટી એટલે પબ્લિકમાં આવતા પહેલાનું સ્ટેજ હોય. તો ત્યારે કંપની બહુ ફેમસ ના હોય, પબ્લિકમાં ના હોય, તો શેરનો ભાવ ઓછો પણ હોય. તો એ ટાઈમે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, આ ક્રાઇટેરિયા બધા જોયા હોય, તો આઈપીઓમાં આવ્યા પછી ભાવ વધવાની શક્યતા ઓછા ભાવે તમને મળી શકે હોય. આઈપીઓમાં આવ્યા પહેલાના સ્ટેજમાં પ્રિપેર થવા માટે કંપનીને ફંડની આવશ્યકતા હોય, તો એ પ્રાઇવેટ ઇક્વિટીનું ફંડ એ ટાઈમે આવતું. એની પહેલા વેન્ચર ફંડ આવતું હોય, એની પહેલા એન્જલ ઇન્વેસ્ટમેન્ટનું ફંડ આવતું હોય, એની પહેલા સીડ ફંડ આવતું હોય. તમે કહ્યું જેમ સ્ટાર્ટિંગમાં સીડ ફંડ થી બધું સ્ટાર્ટ થયું. તો દરેક સ્ટેજના ઇન્વેસ્ટરની મેન્ટાલિટી હોય છે. દરેક સ્ટેજનું રિસ્ક અલગ અલગ હોય છે. એટલે જે રિસ્ક ટેકિંગ હોય એ વહેલા ઇન્વેસ્ટમેન્ટ કરે, એ ગણતરીપૂર્વક રિસ્ક લે, કેલ્ક્યુલેટેડ રિસ્ક લે. કેલ્ક્યુલેટેડ રિસ્ક કે એમાં રિઝલ્ટ આવવાની પોસિબિલિટી પણ એ લોકો જોવે કે 2% છે, 5% છે, 10% છે, અને ઇન્વેસ્ટ કરે તો એની રિટર્ન પણ ઊંચું હોય આવે. તો જોખમ પણ એટલું જ હોય. આવું 10 કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તેમાંથી 1 કે 2માં જ રિટર્ન આવે મળે અને બાકીનામાં ફેલ જાય એવું પણ થાય. પણ 2માં આવે એ બાકીના 8નું રિકવર કરી દે એવું પણ હોય છે. એટલે આવી ઘણી બધી બાબતો છે કે જે ઇન્વેસ્ટમેન્ટ માટે આપણે ખ્યાલમાં આપણે આપણા પોતાના કમાયેલા મહેનતના પૈસા કોઈને આપીએ છીએ કોઈના હાથમાં, તો એ કોને આપણે આપવા જોઈએ વિચારીને બધું. રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ અને પ્રિન્સિપલ મૂડી, મુખ્ય રકમ જે છે મૂડી, એ પણ પાછી આવે કે પાછી લઈ શકાય. આવી બધી બાબતો ઇન્વેસ્ટમેન્ટ કરનારે ખ્યાલમાં રાખવી જોઈએ. ઓકે, અત્યારે આપણે જોઈએ ને તો ઘણા બધા લોકો અગ્રેસિવ મોડમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે અને ક્યાંક આ જ રીઝન છે કે નુકસાની પણ એટલી સ્પીડમાં કરતા હોય છે ક્યાંક ને ક્યાંક. મતલબ કે ભાઈ હમણાં થોડી વાર પહેલા આપણે વાત કરી કે ભાઈ 3 મહિનામાં 6 મહિનામાં જોતું હોય છે. તો શું લાગે છે અત્યારે ઘણા અત્યારે ખાસ કરીને યુથની વાત કરું છું કે મતલબ અત્યારે લોકોને એક સમય હતો પહેલા કે ભાઈ ટાઈમ ટેકિંગ પ્રોસેસ હતી, કહેવાય ને કે ભાઈ ધંધામાં 1000 દિવસ આપો પછી તમારા ધંધામાંથી ઇન્કમ ચાલુ થાય. હવે લોકોને એવું નથી, 1000 દિવસનો વેઇટ નથી કરવો, પેશન્સ લેવલ હવે ઓછું છે. તો અગ્રેસિવ મોડની હિસાબે ક્યાંક ને ક્યાંક નુકસાની કરે એનું રીઝન એવું હોય છે કે શું હોય છે? જો આપણે બધા માનવ છીએ, કોઈ પણ એક માના પેટમાં ગર્ભસ્થ થઈ અને આપણે જન્મ પામ્યા છીએ. આપણને એટલો ખ્યાલ છે કે કોઈ પણ બાળકને જન્મતા 8 કે 9 મહિના થાય. એ કુદરતનો નિયમ છે. તો એ કેમ ભૂલી જવાય છે આપણાથી? દરેક બાબતનો કોઈ યોગ્ય સમય હોય છે. અને બાળક જન્મ્યા પછી પણ એ સીધો નોકરી કરીને કમાવાની આપણને આપતો નથી. એને પાળી પોષીને મોટો કરવાનો, સંસ્કાર આપવાના, સમજણ આપવાના, શિક્ષણ આપવાની, સ્કૂલે મોકલવાનો, કોલેજ જાય, ટ્રેનિંગ આપો, પછી કમાણી ચાલુ કરે. આ પણ આપણી સામે જ છે. તો આપણે કમાવાનું ચાલુ કર્યું અને પછી હવે જ્યારે ઇન્વેસ્ટ કરીએ છીએ તો આ પ્રક્રિયા કેમ ભૂલી જઈએ છીએ? એ ભૂલવી જોઈએ નહીં. દરેક વ્યક્તિ, એમાં ખાસ કરીને યુવાનોનો મારો ખાસ સંદેશો છે કે આ બેઝિક પ્રક્રિયા જે છે ને, પ્રોસેસ કુદરતની, એ ક્યારેય ભૂલવી નહીં જોઈએ. એટલે કોઈ આપણને કે લાલચમાં આવે કે ક્યાંક એવી ઘટના બને તો એ ઘટનાને આધારે આપણું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ નહીં. કોઈ એક સ્ટાર્ટઅપમાં સારો આઈડિયા હોય અને 2 વર્ષમાં એને ક્લિક થઈ જાય, 3 વર્ષમાં એનું ફિગર આવી જાય તો બની શકે કોઈ વાર એને ચાન્સ મળ્યો હોય, પણ બધાને એવું નથી થતું. એટલે આપણા કેસમાં એવું થાય એવી અપેક્ષા રાખવી અસ્થાને છે. ગણતરીપૂર્વક અને આગળ તમે જે મુદ્દા પૂછ્યા એવા સ્ટાન્ડર્ડના આધારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. કોઈ પણ બાબત તાત્કાલિક વળતર મળી જશે એવી ઈચ્છા કે અપેક્ષા એ યોગ્ય નથી. પૂરો સમય આપવો જોઈએ અને ઇન્વેસ્ટમેન્ટ મોટા ભાગે બને એટલું લાંબા ગાળા માટે જો કરવામાં આવે તો યોગ્ય સમયે તમને નીકળવાનો પણ ચાન્સ મળે અને વચ્ચે ખરાબ સમય પણ આવે ને સારો સમય પણ આવે. તો ખરાબ સમય હોય ત્યારે તમારે જો નીકળી જ જવું પડે એમ હોય એટલે તમને નુકસાન થાય છે. ખરાબ સમય તમે પાસ કરી દો, ઇન્વેસ્ટમેન્ટ રહેવા દો તો એ આગળ જતા પાછું પ્રોફિટ આવશે ત્યારે આપશે. એટલે તાત્કાલિક ધોરણે
ડબલ કરવાની આશયથી કે વધારે વળતર મેળવવાની આશયથી કાંઈ પણ કોઈ એંગલ આપતું હોય તો એ લોજિક એનું ઇન્ડિવિજ્યુઅલ હોઈ શકે છે, પણ એને જનરલાઇઝ ગણી અને ઇન્વેસ્ટમેન્ટ એવી રીતે કરવું જોઈએ નહીં, અને અકુદરતી આવી અપેક્ષાઓ રાખવી જોઈએ નહીં. દરેક પ્રોડક્શન કે દરેક બાબત તમે જો કોઈ છોડ તમે વાવો તો મોટું વૃક્ષ થતા વર્ષો લાગે છે. ગમે એટલા કેમિકલ્સ, કોઈ પણ ગમે વસ્તુ એટલા નાખી વિટામિન્સ કે ગમે એટલું ખાતર આ તે એસ્ટિસાઇડ ગમે તે મને નાખો, પણ એનો ગ્રો થવાનો તો એક પીરિયડ ઓલરેડી છે. એના બધું કાળજી રાખો તો ગ્રો સારી રીતે થાય, યસ તંદુરસ્ત થાય, યસ ઝડપથી પણ થાય, યસ પણ એનો મિનિમમ ટાઈમ હોય તો લાગશે. એટલે I would like to request everyone, every youth, please take care of your hard earned money. આપણે મહેનત કરીને કમાયેલું મની છે એ વેડફાઈ ન જાય, અને એમાં અત્યારે ઓનલાઈન ગેમ્સ ને આ ને તે ને એવું બધું સટ્ટાકી આવી રહ્યું છે કે એ સટ્ટાનું તત્વ એમાં છે કે નહીં એ ખ્યાલમાં રાખવું, અને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું નહીં, એનાથી બચવું. કારણ કે અર્લી એજમાં મૂડી જો તમારી કમાયેલી સારી હશે, સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરેલી હશે તો એ ભવિષ્યમાં તમને કામ આપશે, રિટાયરમેન્ટ સુધી પણ ઉપયોગ થશે, તમારા બાળકો મોટા થશે ત્યારે ભણવામાં પણ કામમાં આવશે, કે એના લગ્ન પ્રસંગોમાં પણ કામમાં આવશે. પણ તાત્કાલિક આ કરવાની ભાવનાથી કાંઈ પણ કર્યું હશે તો એ નુકસાન કરશે, અમારી ભલામણ નથી. યસ. અને અત્યારે એવું કહેવાય છે કે ભાઈ વિશ્વમાં કોઈ પણ જગ્યાએ કંઈ રોકાણ કરવું હોય તો રોકાણ માટેનું ડેસ્ટિનેશન હોય તો બધાની પહેલી પસંદ અત્યારે ઇન્ડિયા છે. તો શું આ ખરેખર સાચું છે? હા, સાચું છે. India, since some years, has become and emerged as a best destination for investment. અને એ ક્યારે બને? આ ઇન્ડિયા છે એટલે નહીં, ઇન્ડિયાની પોલિસી એવી હોય, ઇન્ડિયાની ગવર્મેન્ટ સ્ટેબલ હોય, યસ, પોલિટિકલ સ્ટેબિલિટી હોય, જે દેશમાં લો અને ઓર્ડર યસ સ્ટેબલ સારું હોય, ગમે ત્યારે અમે ત્યાં આવીને બંદૂક બતાવીને લૂંટફાટ કરી જતા હોય તો એ દેશમાં લોકો ઇન્વેસ્ટમેન્ટ કરશે નહીં. લો એન્ડ ઓર્ડર હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય, ગવર્મેન્ટની પોલિસીઝ એવી હોય જે ઇન્સેન્ટિવ્સ આપતી હોય, પ્રોત્સાહન આપતી હોય, લોકોનું કામ થતું હોય, કામ કરવા માટેનું ટાઈમ ડ્યુરેશન, લાયસન્સ રાજ જે હતું પહેલા એવું ન હોય, આવા ઘણા બધા ક્રાઇટેરિયા છે. ગવર્મેન્ટ પ્રોત્સાહન આપતી હોય, જે સેક્ટરને જે એરિયાને ડેવલપ કરવું હોય એના માટેની પ્રોપર સ્કીમ હોય, ગવર્મેન્ટ જે બોલે છે એવું કરે છે કે કેમ એ અંગેનો અભિપ્રાય હોય. યસ, આ બધી બાબતો ઇન્વેસ્ટર જે ફોરેન ઇન્વેસ્ટર્સ છે એ બધું જોતા હોય છે. યસ, એમાં આજે તમે પ્રશ્ન કર્યો એ ઇન્ડિયા ભારત ખરું ઉતરે છે. યસ, અને છેલ્લા થોડા વર્ષોમાં ખાસ કરીને નરેન્દ્રભાઈ જે ઇકોનોમીને ડેવલપ કરવા માટે જે સ્ટ્રેટેજી અપનાવી છે અને ગ્લોબલ ઇફેક્ટ જે આપી છે એના કારણે આ બન્યું છે, અને એને લઈને સુધારા ઘણા કરી રહ્યા છે. હજુ પણ આપણે ઘણા સુધારા કરવા પડે એમ છે. બધું જ દેખાય છે એટલું સોનું નથી. લોકોને અહીં આવ્યા પછી અહેસાસ થાય કે ફસાઈ ગયા, મારું કામ નથી થતું, સરકારી કચેરીમાં ટાઈમ જાય અને એનું લાયસન્સ આ તે પેપર વર્ક થાય નહીં, તો એની કોસ્ટ આફ્ટર ઓલ ઇન્વેસ્ટમેન્ટ ઉપર આવતી હોય છે. એટલે એ કોસ્ટ ના આવે, કામ ઇઝી થાય તો ઇન્વેસ્ટમેન્ટ. અને એવી રીતે ઇન્ડિયા ઇઝ નાવ અ બેસ્ટ એસ્ટિમેશન. હમણાં તમે થોડા 3-4 મહિનાથી વાંચતા હશો તે ઇન્ડિયામાંથી FII ઇન્વેસ્ટમેન્ટ પાછું ખેંચ્યું છે. યસ, હમણાં છેલ્લા 6-1 મહિનામાં મોર દેન 1 લાખ કરોડ, અને 6 કે 8 મહિનામાં 2 લાખ કરોડ ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ FII ઇન્ડિયામાંથી પાછા ખેંચ્યા છે. ચાઇનામાં ઓપ્શન મળ્યો છે ત્યાં કર્યું છે, વિયેટનામમાં ઓપ્શન મળ્યો તો ત્યાં કર્યું છે, ઇન્ડોનેશિયામાં ઓપ્શન મળ્યો ત્યાં કર્યું છે. તો એનું કારણ શું છે? તો એ પણ ક્યાંય ને ક્યાંય આવા કારણ હોય કે રિટર્ન મળે છે. આમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને રિલાયબિલિટીની એ તો કીધું જ, એ ઉપરાંત આખા વર્લ્ડ ગ્લોબલ આસ્પેક્ટ હોય છે કે આના કરતાં એને અમેરિકાની સિક્યોરિટીઝમાં જો રિટર્ન સારું મળતું હોય તો અહીંથી ઉપાડીને ત્યાં મૂકી દે છે. યસ, એટલે બીજા કન્ટ્રીઓ સાથેની કોમ્પિટિશન, બોન્ડ માર્કેટની ગવર્મેન્ટ સિક્યોરિટીઝની જે યીલ્ડ હોય છે તે, અને જે તે દેશમાંથી વળતર, જે તે દેશમાં
સલામતી, એની પોલિસી, આ ઘણી જોઈને. બધી બાબતો આને અસર કરતી કરતી હોય હોય છે. છે. એ દ્રષ્ટિએ ઇન્ડિયા અત્યારે બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ Investment. ગણાય છે. ઇન્વેસ્ટ ઇન્ડિયા કરીને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો પ્રોગ્રામ પણ છે, ફેસિલિટેશન પણ એમને કર્યું છે, ને પહેલાં કરતાં અધિકારીઓ સામેથી મળે છે, પ્રોત્સાહન આપે છે, સાંભળે છે, Okay. અને એના પ્રશ્નો હોય તો ઉકેલે સાંભળે છે. છે. એટલા માટે હજુ આવનારા સમયમાં મને વ્યક્તિગત રીતે પણ એવી Yes. હોપ છે કે ઇન્ડિયામાં હજુ પુષ્કળ ઇન્વેસ્ટમેન્ટ Yeah. આવશે, બહારનું Yes. આવશે, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, અને આપણા લોકોનું, સ્થાનિક લોકોનું. પણ FII જ્યારે વેચતી હતી ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટ, ત્યારે DII, ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્સ્ટિટ્યુશન્સ, એ બાય કરતી હતી આપણે, યસ, એટલે એ બાય કરે છે Yes. એના ઇન્ડિયાના જે ઇન્સ્ટિટ્યુશન, એનું લોકલ ઇન્વેસ્ટમેન્ટ પણ આપણું આવી રહ્યું છે. એટલે Yes. ઇન્ડિવિજ્યુઅલ રિટેલ ઇન્વેસ્ટરોની સંખ્યા 5 કરોડ આસપાસની હતી 3 વર્ષ પહેલા. 4 વર્ષ પહેલા, એ આજે વધીને લગભગ 15 કરોડ પ્લસ થાય છે બધા ઇન્વેસ્ટર. ઇન્વેસ્ટર ઇન્ડિયામાં વધી રહ્યા છે. તો વોટ ડઝ ઇટ શો કે પહેલા જે FDમાં મૂકતા હતા, અત્યારે બેંકોને FD મળતી નથી. આ Yes. તમે કહ્યું ને કે યુવાનો, આમ Yes. જે યુવાનો રાઈટ પણ છે કે અમુક જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ FDની જગ્યાએ કાંઈ જગ્યાએ, એટલે કમ્પેરેટિવલી ક્યાં બેનિફિટ મળે મળે છે છે. ક્યાં Yes. ઇન્વેસ્ટમેન્ટ કરતા કરતા થાય. તો એવી રીતે નંબર ઓફ ઇન્વેસ્ટર્સ પણ આપણે ત્યાંથી ખૂબ વધ્યા છે, અને ફિગર પણ વધે. વધ્યું છે. ઓકે. ને ઘણી વખત એવું થતું હોય છે, આપણે ઇન્વેસ્ટરને હમણાં વાત કરી, બિઝનેસ માટેની વાત કરી, તો ઘણા બધા બિઝનેસમેન હોય છે, એ બિઝનેસના ગ્રોથ કરતાં કંપનીની વેલ્યુએશન છે, વેલ્યુએશન કઈ રીતના વધે એના ઉપર પણ ફોકસ કરતા હોય છે. તો આવું કરવા પાછળનું રીઝન શું હોય કે ભાઈ એમની કંપનીની વેલ્યુએશન વધારીને ફ્યુચરમાં IPO લાવવો છે, કે ભાઈ અત્યારે લોકો વેલ્યુએશનની ગેમ ઉપર જઈ રહ્યા છે? મતલબ કરંટ માર્કેટ ટ્રેન્ડ શું છે અત્યારે? જો આપણે જે વાત કરી ને એમાં ગ્રોથ અને Valuation. વેલ્યુએશન ખરેખર તો જ થાય કે ગ્રોથ હોય યસ, રિયલ. યસ, ગ્રોથના આધારે જ વેલ્યુએશન નક્કી થાય. યસ, તમે આજે મને એમ કહો કે મારી કંપનીના તો તમે મને કેટલા આપશો, યસ, તો હું એ જોઉં કે આજેની આવનારા 5 વર્ષમાં તમારી કમાણી કરવાની ક્ષમતા કેટલી કેટલી છે છે? કંપનીની, યસ, અર્નિંગ કેપેસિટી, એ ગ્રોથ પોટેન્શિયલ થયું. યસ, તો ગ્રોથ હોય તો જ વેલ્યુએશન Growth. ખરેખર થાય. યસ, ગ્રોથ જ્યાં નથી ત્યાં Valuation. વેલ્યુએશન બરાબર, એટલે જે એક્સપેક્ટેડ હોય એટલું આવવાની શક્યતા નથી. ઓકે, પણ તમે જે અર્થમાં પૂછી રહ્યા છો એ છે કે ગ્રોથ હોવો અને બતાવવો, એમાં ડિફરન્સ છે. યસ, તો ગ્રોથ જે હોય રિયાલિસ્ટિક એના ફિનાન્શિયલ્સમાં અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ને બધી જગ્યાએ દેખાય. ઓકે, તો એનું ઇવેલ્યુએશન કરવામાં આવે તો એનું જે સ્ટાન્ડર્ડ હોય, નોર્મ્સ હોય, કે જે સિસ્ટમ હોય, એના આધારે એનું વેલ્યુએશન થાય. થાય તો નેટવર્થ એની ફિક્સ થાય, Okay. એની એસેટ્સ, લાયબિલિટીઝ શું છે એના આધારે. પણ ઘણીવાર IPO લાવવાનું કે ફાઇનાન્સ લેવું છે, બીજેથી બેંકમાંથી લોન લેવાની હોય ત્યારે જે પેપર આપવામાં આવે એમાં મેનિપ્યુલેશન કરવામાં આવે, આવે. એ આ મેનિપ્યુલેશન છે. યસ, કે Growth માંથી પણ growth બતાવો. હોય એના કરતાં વધુ ગ્રોથ બતાવવું, બતાવો. અને એના કારણે વેલ્યુએશન વધુ આંકવું, યસ, એટલે ધેટ ઇઝ ધ મેનિપ્યુલેશન. યસ, એન્ડ એ બહુ લોકોએ આ વેલ્યુએશનની જ્યારે વાત આવે ત્યારે જોઈ વિચારીને એમાં પડવું જોઈએ અથવા તો માનવું જોઈએ. ઓકે, રિલાયબલ સોર્સિસની માહિતી હોય તો જ એ Valuation એનું સ્વીકારવું જોઈએ, સ્વીકારવું અધરવાઇઝ એને ને કોઈ પણ કંપની હોય એની આપણે વેલ્યુએશનની વાત કરીએ તો એ કઈ રીતના ડિસાઇડ થતી હોય? કે માની લો એનું સેલ્સના ઉપર ડિપેન્ડ થતું હોય, ગ્રોથ રેટ જોવાતો હોય, કે એ જે ઇન્ડસ્ટ્રીમાં વર્ક કરી રહી છે એનો એ ઇન્ડસ્ટ્રીનો ફ્યુચરમાં શું ગ્રોથ છે, આ બધા પેરામીટરને ધ્યાનમાં રાખીને વેલ્યુએશન નક્કી થતી હોય છે કે? રાઈટ, એક્ઝેક્ટલી. એક તો તમે અત્યારે શું છો, યસ, તમારી પાસે શું છે, યસ, અને તમે જે પ્રોડક્ટ કે સર્વિસ આપવા માંગો છો એની પ્રકૃતિ કેવી છે, યસ, એનું ભવિષ્ય શું છે, યસ, આ બધી વસ્તુઓ બધી જ બાબત ધ્યાનમાં રાખી. વેલ્યુએશનમાં આવે. કોઈ પાસે કોઈ એક મોનોપોલિસ્ટિક આઇટમ હોય, પ્રોડક્ટ હોય, કે યસ, જે બીજા કોઈ બનાવતા ન હોય, કે નજીકના ભવિષ્યમાં બનાવવાની શક્યતા દેખાતી નથી, નથી, તો એની પ્રોડક્ટની વેલ્યુ વધુ હોય. મળે, અને એના કારણે કંપનીની વેલ્યુ વધુ મળે. કારણ કે દાખલા તરીકે 10 વર્ષ સુધી તો કોઈ હરીફાઈ દેખાતી જ નથી, કોમ્પિટિશન જ નથી. નથી. તો એ ધારે એટલું કામ
કરી શકશે, એટલે ગ્રોથનું પોટેન્શિયલ છે એ છે. વધુ છે. યસ. તો એવી રીતે વેલ્યુએશનમાં ઘણા બધા ક્રાઇટેરિયા એના નક્કી થતા હોય ને આ એના થતા આધારે હોય, વેલ્યુએશન એના નક્કી આધારે એ થતું. એમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ જે છે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે, એ કેટલું પાવરફુલ છે, કેટલું હોશિયાર છે, ઇન્ફ્લુઅન્શિયલ છે, યસ. રિલાયબલ છે, યસ. એની ઉપર પણ એની વેલ્યુએશન થતી થતી હોય હોય છે. કારણ કે એને ડાયરેક્ટ કરવાનું કામ કરે છે, દિશા આપવાનું કામ યસ. કરે છે, એ વ્યક્તિમાં એવો નિર્ણય એ લે પોટેન્શિયલ. છે, એક્ઝિક્યુશન એ લે છે, એનો સીઈઓ કોણ છે. યસ. ક્યારેક તમે જોજો કે સીઈઓ કોઈ જગ્યાએ બદલે ને એટલે Valuation. કંપનીના શેર ઉપર ઇફેક્ટ આવતી હોય છે. યસ. યસ. બહુ બધી વાર થતું કારણ કે હોય એક જગ્યાએ કંપનીમાં સફળતાપૂર્વક એને કામ કર્યા પછી જ્યારે એ બીજી કંપનીમાં જાય હમ. તો ત્યાં પણ એનો લાભ એને મળે. મળે તો એ સ્કોપ. એટલે એવી રીતે વેલ્યુએશનમાં નક્કી થતું હોય છે. ઘણી બધી બાબતો હોય. એની આંતરિક પણ એવી હોય કે જે આપણને ખ્યાલમાં પણ ન હોય. તો એવી નાની નાની માઇક્રો બાબતો પણ ધ્યાનમાં રાખતી લેવામાં આવે. અપેરન્ટલી જે દેખાતી હોય એ બાબત પણ ધ્યાનમાં લેવો લેવામાં આવે. આવે. ઇન્ડિયામાં એક સમય એવો હતો કે જ્યારે ટેક્સ પે કરનારા લોકોની સંખ્યા બહુ જ ઓછી હતી અધર કન્ટ્રીની કમ્પેરમાં, યુએસએની કમ્પેરમાં આપણે જોઈએ. અને અત્યારે તમે જુઓ તો ઇન્ડિયામાં ધીમે ધીમે ટેક્સ પેયરો વધી રહ્યા છે. તો શું આની ઇકોનોમી પર ઇફેક્ટ થઈ છે અથવા શું બદલાવ આવ્યો એનું પાછળનું રીઝન શું હોઈ શકે? જો ઇટ ડિપેન્ડ્સ ઓન ધ policy of the government યસ. of finance, and it depends on the tax regime being implemented in country. ચાણક્ય એ અર્થશાસ્ત્ર લખ્યું અને એમાં એક શ્લોક લખ્યો સરસ રીતે, અને એ શ્લોકનું અર્થઘટન એવું છે કે રાજા રાજ્ય ટેક્સ એવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરે કે જેમ મધમાખી ફૂલ ઉપરથી રસ ચૂસી લે અને ફૂલને પણ ખબર ન પડે અને Yes. દુઃખ ન થાય, Yeah. એવી રીતે રાજાએ કરવેરો લેવો જોઈએ. યસ. સ્મૂથનેસ. સ્મૂથનેસ. એવી રીતે ગવર્મેન્ટે પણ કરવું જોઈએ, બ્યુરોક્રેસી એમાં કામ કરે. યસ. પણ અધુ યોગ્ય રીતે ન થઈ શકતું હોય હંમેશા. પણ ગવર્મેન્ટનો જો વિલ પાવર હોય ને પોલિસી હોય ને તો આ બધું શક્ય બને. અને ટેકનોલોજી આમાં બહુ મોટો રોલ ભજવો છે. યસ. બે ત્રણ બાબત અગત્યની છે. ટેક્સના રેટ એકદમ ઊંચા હોય તો ભરવાની માનસિકતા નથી. નહીં થાય લોકોની. યસ. ટેક્સ રેટને સ્ટ્રીમલાઇન કરવામાં આવે, યસ. રેશનલાઇઝ કરવામાં આવે યસ. તો ટેક્સ ભરવાની માનસિકતા બને. બને. સામાન્ય રીતે લોકોની ઓછા હોય તો એના કરતાં વધુ થાય, યસ. સ્વાભાવિક છે. ત્રીજું, ટેક્સ ભરવા માટેની સિસ્ટમ, એડમિનિસ્ટ્રેશન, મેનેજમેન્ટ યસ. એ પણ જો સ્મૂથ હોય તો પણ થાય. આ બધી બાબતો ઇન્ડિયામાં થઈ યસ. છેલ્લા થોડા વર્ષોમાં. વર્ષોમાં. એટલે વર્ષો પહેલાં અમે જે ટેક્સેશનનું કામ કરીએ, અમારી ટીમ હોય તો ફિઝિકલ બધું ભરવાનું આવતું હતું. એટલે Yeah. તમારું રિટર્ન ભરવું હોય તો પહેલાં બધું પ્રિપેર કરીએ, તો તૈયાર થાય, પછી પેપર પ્રિન્ટ થાય, પછી બધા ફોર્મ ભરવાના. એક એક ફોર્મ ભરવા માટે 2 કલાક થાય. અને Yes. પછી એ ફોર્મ ભરેલો થપ્પો આપવા માટે ત્યાં જવા માટે લાઈન હોય. આપવા માટે, સિક્કા માટે. એનું ઇન્કમ ટેક્સ જે ભરવાનો હોય એ ભરવા માટે બેંકમાં જાવ તો પણ લાઈન હોય. હવે તમારે 2-3 વ્યક્તિ 4 બધા સેગમેન્ટ માટે રાખવા રાખવો પડે. પડે. રોજના 100-200-500 લોકોનું ઇન્કમ ટેક્સ ભરવું હોય મારે તો સ્ટાફ વગર થાય નહીં. આજે રાતના 2 વાગે પણ તમે ટેક્સ પે કરી શકો છો. ઓનલાઈન રાતના 3 વાગે પણ આઈટી રિટર્ન ફાઇલ કરી શકો છો. યસ. ટેક્સ એડમિનિસ્ટ્રેશન. એટલે ટેકનોલોજી આવવાના કારણે આપણા દેશમાં ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટમાં જે ટોપ સારી સિસ્ટમ છે એમાંનું એક ઇન્કમ ટેક્સ પણ છે. યસ. તો ઇન્કમ ટેક્સ, ત્યાર પછી જીએસટી આવ્યું. યસ. તો આવી રીતે ઇન્કમ ટેક્સમાં 5-7 વર્ષ પહેલાં જે સંખ્યા હતી 3-3.5 કરોડની, એની જ જગ્યાએ 5 કરોડથી વધીને 6-7 કરોડ સુધી આજે ટેક્સ પે આવી ગયા. ટેક્સ પેયરની સંખ્યા વધી છે. વધી. તો એક એ કારણ પણ છે. લોકોની આવક સુખાકારી પણ વધી. યસ. દેશની ઇકોનોમી સ્ટ્રોંગ થઈ, લોકોની આવક વધે, એમ્પ્લોયમેન્ટ જનરેટ વધે. તો એ આવક વધવાના કારણે પણ એની લાયબિલિટી આવી, એટલે પણ આ સંખ્યા વધી. Yes. સિસ્ટમ સારી થઈ એટલે પણ વધી. વધી. ટેક્સના રેટ અત્યારે મારા ખ્યાલથી ઇન્ટરનેશનલી
ઇન્ડિયામાં અત્યારે ધ લોએસ્ટ છે 25% કોર્પોરેટ ટેક્સ છે. યસ અને છેલ્લે ગયા બજેટમાં આદરણીય નાણામંત્રી નિર્મલા સીતારમણજીએ 12 લાખ સુધીનું એક્ઝમ્પશન આપ્યું, યસ જે અમે 8-10 લાખ રૂપિયા સુધી થશે એવી અપેક્ષા રાખતા હતા, યસ એના બદલે 12 લાખ લાખ રૂપિયા સુધી આપ્યા. તો લોકોની મેન્ટાલિટી એ બાબતમાં વધે, કનડગત ઓછી હોય ડિપાર્ટમેન્ટની, યસ તો પણ લોકો સ્વેચ્છાએ ભરતા થાય. થાય એટલે જે સ્ક્રુટિની એસેસમેન્ટ ને વેરિફિકેશન ને એ બધું હવે ઓટોમેટિક થવા મળ્યું. યસ ઇન્કમટેક્સ ભર્યા પછીનું TDSના ફોર્મમાં તમે પૈસા ભર્યા પછીનું જે રિફંડ છે એ આવવાની પ્રક્રિયા પણ હવે ઇઝી થઈ ગઈ, સ્પીડ થઈ ગઈ. પહેલા 2-2.5-3 વર્ષ સુધી ઇન્કમટેક્સ રિફંડ તમારું ક્લેમેબલ હોય, ભરાઈ ગયેલું હોય, એ આપતા નહોતા, આવતું નહોતું, મળતું નહોતું. એ હવે અઠવાડિયામાં તમને આવી જાય છે, પ્રોસેસ અઠવાડિયા કરતા હોય. એટલે ઓનલાઈન જ બધું થઈ ગયું. ટ્રાન્સપરન્સી છે, તમને બધી ડિટેલ ઇન્કમટેક્સની બધી ઓનલાઈન અવેલેબલ થાય. યસ એટલે લોકોનો ટ્રસ્ટ પણ વધે અને લોકો પે કરતા પણ થાય. ટ્રસ્ટ પણ વધ્યો. Yes. એટલે આવા ઘણા બધા કારણોના છે. લઈ અને લોકોની ટેક્સ પેયરની સંખ્યા વધી, એમાઉન્ટનું પ્રમાણ પણ વધી ગયું. વધ્યું, GST અને આવી એના ગયું. કારણે દેશની આવક વધી, અને Yes. આવક વધી તો એ અર્થતંત્રમાં પાછી ગવર્મેન્ટ વાપરે, એટલે આમ પાછી ક્યાંક લોકો ને પાસે ક્યાંક આવે, આવે અને એ સાયકલ અને એની થાય, હિસાબથી ફાઇનલી દેશનો ગ્રોથ થાય. ગ્રોથ થાય. Yes. દેશ સરકાર છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાસે પૈસા વાપરે, તો Yes. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાપરે એટલે લોકોમાં જાય, યસ કંપનીઓને જાય, એ સ્ટાફ રાખે, એમાં માલ લાવે, યસ તે બધું થાય. એટલે રોટેશન થયા કરે ને rotation. ફાઇનલ આખી ઇકોનોમી બૂસ્ટ થાય. Yes. ઓકે. અને બિઝનેસની અંદર એક રિટર્ન અર્નિંગ સમજો, એક તો આપણે હોય છે કે એક્ટિવ ઇન્કમ કરતા હોઈએ છીએ અને એના થ્રુ પણ એક રિટર્ન અર્નિંગ આવતી હોય, તો એ અર્નિંગને કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટ કરવાની કોઈ સ્માર્ટ કોઈ પદ્ધતિ છે, કોઈ રીત કે ભાઈ તમારી જે અર્નિંગ આવે છે પેસિવ ઇન્કમનું પણ તમે સ્માર્ટ રીતે ક્યાંક ને ક્યાંક રોકાણ કરી Yes. અને એમાંથી પણ ઇન્કમ જનરેટ કરી શકો? ખૂબ સારો પ્રશ્ન છે, ને હું ભલામણ પણ કરું છું મારા ક્લાયન્ટોને, મિત્રોને, તમને પણ કરું છું કે તમે જે ધંધામાં હો એ તમે એક્સપર્ટ હશો એટલે જ એમાં હશો. યસ તમારી માસ્ટરી બીજી કાંઈ પણ કરતા જે બિઝનેસ હશે એમાં જ હશે, યસ અને તો જ એ બિઝનેસ કરાય, કરાય. સ્વાભાવિક છે. યસ તો એમાં સૌથી વધુ કમાવાની ક્ષમતા તમારી એમાં હોય, સંજોગોના કારણે ઓછા વધુ થઈ શકે. તો જે ધંધો આપણે કરતા હોઈએ ને એમાં મેક્સિમમ કમાવાનો પ્રયત્ન કરવાનો, ઓકે. અને એ જે કમાણી કરીએ છીએ એમાં આપણા વડીલો કહેતા ત્રેવડ ત્રીજો ભાઈ, એટલે જેટલું કમાઈએ એમાંથી વાપરીએ ને પછી બચત કરીએ એ યોગ્ય નથી. એમાંથી અમુક રકમ ફરજિયાત બચતનું પર્સન્ટેજ તમારે નક્કી કરી નાખવા જોઈએ. બી કમાણીના 10%, 15%, 20% એના પ્રપોર્શન આમ હોય, યસ તો એ તમે કાઢી લો, પછી વાપરવા માટે રાખો. યસ તો શું થાય કે વાપરવામાં મર્યાદા આવશે. યસ ઓલું વાપરી નાખ્યા પછી તમે કહો તો એ વધતું નથી. એટલે બેસ્ટ પ્રિન્સિપલ અને પોસિબિલિટી એ છે કે ખૂબ કમાણી કરી પછી બચત કરવી, એને ઇન્વેસ્ટ કરી દેવી, અને પછી બાકીની રકમ વાપરવી. હવે જે ઇન્વેસ્ટ કરવાની પદ્ધતિ છે ને એ પેસિવ ઇન્કમનો એવો સારો સોર્સ અને સ્ટ્રોંગ પાયો છે કે તમે યંગ એજમાંથી જો આ શરૂઆત કરી દો, અને માણસ જ્યારે કમાવાની શરૂઆત કરે ત્યારથી પણ નાનકડી એવી રકમ પણ જો ઋત્વિકભાઈ એ ઇન્વેસ્ટ સેવ કરતો જાય ને ઇન્વેસ્ટ કરતો જાય તો એની કલ્પના ન હોય એટલી અમાઉન્ટ એને પાછળની ઉંમરમાં સમય જતા વાર લાગતી નથી. તમે કોઈ પણ એક પ્લોટ આજે છે એ આજે ખરીદવા જાઓ તો એને 1 કરોડ રૂપિયા થતા હોય, અને તમે 10 વર્ષ પહેલા કમાવાની શરૂઆત કરી, એ સમયે એ પ્લોટ લો કે 20 વર્ષ પહેલા તમે એ પ્લોટ બાય કર્યો હોય તેની શું કિંમત હોય, અને આજથી જે 5 વર્ષ પછી શું, એટલે તમારે વધારે કિંમત ચૂકવવી પડે. યસ યસ સમયની સાથે અર્લી એજમાં જેટલું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું કે પ્રોપર્ટી થઈ ગઈ કે વેલ્થ થઈ ગઈ, એ તમે સુતાર્યો ગોવાના દરિયા કિનારે ફરતા હો તો પણ કે હોસ્પિટલમાં એડમિટ હો તો પણ એ તો વધ્યા જ કરે છે, વધ્યા જ કરો ને. અને એમાં આ સ્ટોક માર્કેટમાં ઇક્વિટી અને મ્યુચ્યુઅલ ફંડ, SIP, એ બધા ઇન્વેસ્ટમેન્ટના એવા સોર્સિસ છે કે જેમાં તમારે ડાયરેક્ટલી કંઈ કરવાનું નથી. સારા એડવાઇઝર હોય, એનાલિસ્ટ હોય, જે
કમ્પેરિઝન કરી અને તમને આપે અને Yes. એની એડવાઇસથી ઇન્વેસ્ટ કરો ઓકે તો તમારે કાંઈ પણ કર્યા વગર તમે તમારા ધંધામાં જ ધ્યાન આપી શકો એમાંથી સારામાં સારી કમાણી કરો અને એમાંથી બચત કરી અને ઇન્વેસ્ટમેન્ટ આમાંથી કરો કરો તો એક સમય એવો આવે જો અર્લી એજમાં ચાલુ કરી દઈએ એક સમય એવો આવે કે તમારી જે કમાણી હોય કદાચ એની કરતાં પણ એક્ટિવ કરતા પેસિવ ઇન્કમ વધી જાય ઇન્કમ વધી જાય એટલે Yes. આ એક રસ્તો છે. બધાએ અપનાવવો જોઈએ અને હું ભલામણ પણ કરું છું ખાસ કે Yeah. અને હું પણ કરું છું Yes. હું તમને જાણ કરું કે હું જ્યારે સીએ ભણતો હતો લો ભણતો હતો ત્યારે ફાધર મને ભણવા માટે જે પૈસા મોકલે એ વખતે બહુ ઓછી રકમ આવતી હોય હા. ખેડૂતના દીકરાને ખરે, કાંઈ હોય હા, નહીં. yes. તો એમાંથી પૈસા બચાવીને મેં યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના યુનિટ 90ની સાલમાં લીધેલા છે 90માં 90માં એ હજુ આજે છે હવે 100 યુનિટ હતા ખાલી કંઈક Yes. 100 રૂપિયા મેં એ ટાઈમે રોક્યા હશે આજે એનો બોનસ આવીને એ યુનિટ 212 થઈ ગયા છે યસ એટલે 100ના 212 બાર ડબલ થઈ. કરતા પ્લસ યુનિટ થઈ થઈ ગયા ગયા છે અને એનું 75 રૂપિયા કે એવું ડિવિડન્ડ દર વર્ષે આવે છે હજી યસ એટલા વર્ષ પહેલા ઇન્વેસ્ટ કર્યું હા, ત્યારે એ યાર યસ અને એ પાછા તમે રોકતા જતા હો રોકતા એને ટચ ન કરો ના. તો આ રકમ એ વખતે તો નાની અમાઉન્ટ Yes. કહેવાય પણ એ ચાલુ રાખ્યું હોય યસ તો ઘણું થઈ તે શકે થઈ શકે યસ મતલબ તમે એક્સપેક્ટેશન ના કરો એટલું રિટર્ન તમને મળતું હોય છે Yes, yes. આપણી કલ્પના ન હોય ન હોય. મળી શકે યસ હું તો એવું માનું કે કોઈ માણસ પરણે ને હમ. એટલે પરિણામને અનુલક્ષીને એક ઇન્વેસ્ટમેન્ટ એને કરવું જોઈએ એને ત્યાં બાળકનો જન્મ થાય તો એ બાળકના ભવિષ્યને અનુલક્ષીને એને આજથી Investment ઇન્વેસ્ટમેન્ટ કરવું. ચાલુ કરી દેવું જોઈએ અર્લી એજમાં શું છે કે હાથ ઉપર પૈસા ઓછા હોય ને હમ. એટલે માણસને કમાવાની વૃત્તિ થાય યસ અને આ ઇન્વેસ્ટમેન્ટ છે એ તો વધતું જ જવાનું છે પાછું. યસ અને કાલે શું ભવિષ્યમાં આવવાનું છે ખબર નથી કોઈ સંજોગો આવે એક્સિડન્ટ થાય કોઈ આપણે ડિસેબલ થઈ જાય આવું બધું બી Yes. થતું હોય ઘરમાં કોઈ બીમારી આવી જાય કાંઈ ને કાંઈ થતું હોય છે, આવી possibility શક્યતાઓ છે. હોય આપણે પ્રાર્થના કરીએ કે આવું કોઈને ન થાય પણ આવું જ્યારે થાય ત્યારે જો આવું કંઈક હોય ને યસ તો તમે નિશ્ચિંત રૂપે હોસ્પિટલમાં હમ. એડમિટ થઈને સારવાર મેળવી શકો છો યસ અને તમારી આવક બંધ થતી નથી નથી યસ કોરોના વખતે પણ બધાને અહેસાસ થયો હા કે સેફ ઇન્કમ કરોડોની પ્રોપર્ટી હતી પણ કેશ લિક્વિડિટી નહોતી નહોતી હોસ્પિટલમાં એડમિટ થવું તો રૂપિયા આપવા પડે યસ તો એ આવી એક લિક્વિડિટી ક્રંચ Yes. ને મેનેજ કરવા માટે પણ એક ઇન્વેસ્ટમેન્ટ આમાં મ્યુચ્યુઅલ ફંડ ને એસઆઈપીમાં સ્કોપ એવો છે કે તમારી જેટલી ક્ષમતા હોય એટલું કરી શકો Yes. Safe વધુ પણ investment કરી છે. શકો ઓછું પણ કરી શકો એટલે એવું નહીં કે 10,000 રૂપિયા છે તમે ક્યાં ઇન્વેસ્ટ તમારી જે બી કેપેસિટી હોય એ પ્રમાણે તમે કરી શકો છો પહેલા આવી ફેસિલિટી નહોતી નહોતી 500 કરોડ બી તમે ઇન્વેસ્ટ કરી શકો Yes. અને 500 રૂપિયા પણ કરી શકો છો યસ એટલે તો એટલું ઇન્વેસ્ટમેન્ટ થશે એટલું આપણી ભવિષ્ય આપણું સુરક્ષિત સુરત છે થશે 100%. યસ લાસ્ટ સવાલ પોડકાસ્ટનો આવનારા 10 વર્ષ પછી ઇન્ડિયાનું ઇકોનોમિક ફ્યુચર અથવા ઇન્ડિયા ક્યાં લેવલે જશે એ બાબતે તમારું શું કહેવું છે અર્થશાસ્ત્રના એક અભ્યાસુ વિદ્યાર્થી તરીકે વ્યક્તિ તરીકે મને અમુક ગણતરીઓના આધારે હવે એમ જ આંધળું નહીં અમુક ગણતરીઓના આધારે ભારતનું ભવિષ્ય ખૂબ સારું લાગે છે ઉજ્જવળ ભવિષ્ય છે જો અને તો કે આ સ્ટેબિલિટી રહે તો જે સુધારાની પદ્ધતિ મોદી ગવર્મેન્ટે ચાલુ કરી છે એને ચાલુ રાખવામાં આવે યસ સુધારવામાં આવે હજી ઘણી બધી ખામીઓ છે ઘણા બધા પ્રોબ્લેમ છે એમને પણ ખ્યાલ છે પણ એ સોલ્વ કરી રહ્યા છે યસ અને એની સાથે સાથે આખા દેશમાં જે ચેન્જ થઈ રહ્યો છે યસ એ ચેન્જને અનુલક્ષીને પોલિટિકલ સ્ટેબિલિટી પણ રહે તો ભારતનું ભવિષ્ય ખરેખર ખૂબ સારું છે ભારત લીડ લઈ શકે એમ છે યસ ઘણી બધી બાબતોમાં આજે પૃથ્વીભાઈ ભારત નંબર 1 છે નંબર 2 છે નંબર 3 Three છે છે. નંબર 4 છે યસ we have become the 5th largest market cap in the world યસ ચંદ્ર મૂન ઉપર પહેલો દેશ ભારત છે જેને સાઉથ પોલ ઉપર આપણું વિક્રમ યસ લેન્ડ કરેલું છે ઈસરો આપણી એવી સંસ્થા છે કે એક સાથે 105 સેટેલાઇટ લોન્ચ Launch કરે. કરે છે બીજા દેશોના
કરે છે, જે વિકસિત દેશો છે એના કરે છે. યસ. એટલે સ્પેસ ટેકનોલોજી આજે એવું આપણી પાસે સોર્સ છે કે જે પહેલાં ક્યારેય ભારતમાં ખુલ્લું નહોતું મુકાયું પ્રાઇવેટ Yes. સેક્ટર માટે. યસ. એ હવે પ્રાઇવેટ સેક્ટર માટે છે. છે. ડિફેન્સ સેક્ટર જે ગવર્મેન્ટ જ બનાવતી હતી બધું અને બહારથી ઇમ્પોર્ટ કરતી હતી, યસ. એ મોદી ગવર્મેન્ટ આવ્યા પછી એ સમયે 30% આપણે આપણું પ્રોડક્શન હતું અને 70% ઇમ્પોર્ટ કરતા હતા અને પ્રાઇવેટ કોઈ હતું જ નહીં. અત્યારે 60 થી 70% એનો જે ટાર્ગેટ હતો એ પ્રમાણે ઇન્ડિયા પ્રોડક્ટ પ્રોડ્યુસ કર્યા છે અને 20 થી 30% જે આપણે નથી બનાવી શકતા એટલું ઇમ્પોર્ટ કરીએ છીએ. ઉલટાનું એક્સપોર્ટ પણ કરીએ છીએ. 4-5 હજાર કરોડનું એક્સપોર્ટ અત્યારે થઈ રહ્યું છે. તો ઇટ શોઝ કે ગવર્મેન્ટ એવી પોલિસી બનાવે, યસ, લોકોમાં ઇન્વેસ્ટ કરતા થાય, લોકો બિઝનેસ માઇન્ડેડ હોય, ડિસિપ્લિન્ડ હોય, યસ, કોલોબરેટિવ હોય કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવે તો અહીંયા કોઈની જોડે એને પાર્ટનરશિપ કરવી હોય કે કોઓપરેશન કરવું હોય તો એવા યોગ્ય લોકો હોવા જોઈએ ને. તો હવે એ એટમોસ્ફિયર ઊભું થયું છે. એટલે આવું ઓપન એટમોસ્ફિયર થાય, લોકો ટ્રેન થાય, આપણે પણ શીખીએ, ઇન્ટરનેશનલ લેવલ પર શું થઈ રહ્યું છે અને કેવી ક્વોલિટી જોઈએ છે એ આપણે આપી શકીએ. એ હજુ આપણે આપી શકતા નથી, અમુક પ્રમાણમાં આપીએ છીએ. એની સામે આખા વિશ્વના સિલિકોન વેલીમાં જે આઈટી પ્રોફેશનલ છે એમાં 30% કરતાં આપણા છે. અમેરિકામાં ડોક્ટર છે એમાં 35% ઇન્ડિયનની સંખ્યા છે. દે આર પ્લેઇંગ વેરી ગુડ રોલ. નાસાની અંદર આપણા 35% એન્જિનિયરો આપણા છે. એક આખા વિશ્વમાં સૌથી 3જા ક્રમે એન્જિનિયર પૂરો પાડતો દેશ ભારત છે. અનાજનું ઉત્પાદન પણ એટલું થયું છે. એક સમય આઝાદી પછી આપણે અમેરિકા અને ઓસ્ટ્રેલિયાથી ઘઉં, ચોખા જેવા અનાજ પશુઓને ત્યાં ખવડાવતા એ આપણે ઇમ્પોર્ટ કરતા હતા. અને આપણા આઝાદી પછી ગરીબ લોકોને આપવા માટે રેશનિંગની દુકાનોમાં, જો તમને ખ્યાલ હોય તો એ આપતા. રેશનિંગની દુકાનમાં અનાજ લેવા માટે હું પણ લાઈનમાં ઊભો રહેલો છું, લાઈન હોય તો પણ. એની સામે તો તમારી છાતી ગજગજ ફૂલશે કે આજે ઇન્ડિયા ઇઝ ધ સેકન્ડ લાર્જેસ્ટ પ્રોડ્યુસર ઓફ વ્હીટ એન્ડ રાઈસ ઇન ધ વર્લ્ડ. તો આપણી તાકાત છે. ડેરી, વી આર ધ ફર્સ્ટ. ડેનમાર્ક આપણાથી આગળ હતું, હવે અત્યારે આપણે એક થઈ ગયા છે. અમૂલની આપણી સફળતા પછી, ડેરીની સફળતા પછી કેન્યા અને શ્રીલંકા આ મોડેલ આપણે સેમ આવા ત્યાં એ ગવર્મેન્ટને હેલ્પ કરવા આપણે આપી રહ્યા છીએ. ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે નંદન નીલકેણીની લીડરશિપમાં આઈટી બેઝ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણી પાસે જે છે એ હવે આપણે બીજા દેશોને આપી રહ્યા છીએ. વોટ્સએપની યુપીઆઈ જે સિસ્ટમ છે, નંબર ઓફ યુઝર્સ છે એટલા વિશ્વમાં નથી, અમેરિકામાં નથી. તમારે વેક્સિનેશનનું સર્ટિફિકેટ જોઈતું હોય, વોટ્સએપની અંદર ખાલી હેલો કરો તમને આપી દે. તો ઇટ ઇઝ ધ વે અંડર વિચ ધ ઇન્ડિયા ઇઝ અંડરગોઈંગ ફોર ધ ચેન્જીસ, ઇમ્પ્રુવમેન્ટ, ઇનોવેશન્સ અને યુથ. આપણી પાસે મોટું યુથ છે. એટલે યુથ જો રાઈટ ડાયરેક્શનમાં કામ કરે આવનારા સમયમાં, દુનિયાની કોઈ તાકાત આપણને પ્રગતિ કરતા રોકી શકે એમ નથી. પણ જે રીતે ચાઇના ગ્રોથ કરી રહ્યું છે છેલ્લા વર્ષોમાં જે કર્યું એ પણ જોવાની જરૂર છે. આપણી કરતાં ઘણું આગળ છે. અમેરિકા કરતાં પણ આ મારા શબ્દોને નોંધવા હોય તો નોંધી લેજો. ટૂંક સમયમાં એ અમેરિકાને પણ ક્રોસ કરી જશે. છેલ્લા 10 વર્ષથી હું આ કહી રહ્યો છું. એવી લેટેસ્ટ ટેકનોલોજી દુનિયામાં નથી. જે બ્રિજ ક્યાં બનવાની શક્યતા ન હોય એ બ્રિજ તે લોકો બનાવી રહ્યા છે. તો આપણે પણ હવે કાશ્મીરમાં હાઈએસ્ટ હાઈટ ઉપર ઓવરબ્રિજ આપણે બનાવ્યા, ટનલો બનાવી. આપણે પણ એ દિશામાં આગળ વધી રહ્યા છીએ. એટલે ઇટ લુક્સ ફ્રોમ એવરી એંગલ કે ઇન્ડિયાની પાસે પ્રિવિલેજ છે અને ઇન્ડિયા આવનારા સમયમાં મોટું ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન અને ગ્રોથ ટ્રેજેક્ટરીમાં ફર્સ્ટ હોય એવું દેશ બની રહ્યો છે અને જો બનવા જઈ રહ્યું છે. પણ આપણે સૌએ સાથે મળી અને એમાં કોન્ટ્રીબ્યુશન આપવું પડશે, તો જ આપણા દેશને મહાન બનાવી શકશું.
જે રીતના કીધું સૌનો પ્રયાસની જરૂર પડશે. સૌના પ્રયાસ. ઓકે, ખૂબ સરસ. ને તમે જે રીતના કીધું રાઈટ વસ્તુ છે કે આ એક હાથથી ક્યારેય પોસિબલ નથી થવાનું. બધા લોકો પોતાનું યોગદાન આપશે, ખાસ કરીને યુથ જો પોતાનું યોગદાન આપશે, રાઈટ ડિરેક્શન મળશે, અને જે રીતે તમે કીધું ચેમ્બર ઓફ કોમર્સ જેવી રીતની સંસ્થાઓ સાથે એ વાતાવરણ આપશે, ઇકોસિસ્ટમ બનાવશે. યસ, તો ઇન્ડિયાને સુપર પાવર બનતા લગભગ કોઈ રોકી શકશે એવું લાગતું નથી. અને સ્પેશિયલી તમારો ખૂબ ખૂબ આભાર. તમારા રીતના એટલું બધું બીજી શેડ્યુલ હોય એમાંથી તમારો કિંમતી સમય આપી હરેક ઇન્ડસ્ટ્રીનું નોલેજ આપ્યું, રિયાલિટીથી વાકેફ કર્યા ઘણા બધા લોકોને બિઝનેસ માટે. એના માટે ખૂબ ખૂબ તમારો આભાર. થેન્ક યુ. થેન્ક યુ.